નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિઝ્યુઅલ રિઝનિંગનો એક સરસ મજાના 2-4 ટોપિક વિશે આપણે આજે જોવાનું છે. તો ટોપિક્સના નામ છે મેટ્રિક્સ, આકૃતિઓનું વર્ગીકરણ અને પેપર કટિંગ. ચાલો તો આપણે એની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ટોપિક છે આપણો મેટ્રિક્સ. મેટ્રિક્સ વિશે જોવું હોય તો શું? તો કે આપણે રિઝનિંગના એક ટોપિક વિશે આપણે ભણી ગયા છે કે કોડિંગ એટલે શું? કોડિંગમાં શેનો ઉપયોગ થાય? તો તમને કોડિંગના ઘણા ખરા ક્વેશ્ચન્સ એવા પૂછાતા હોય છે કે જો A અને B બરાબર 1 અને 2 હોય તો C અને D બરાબર તમે શું લખી શકો? તો આ કંઈક આપણે કોડિંગના નિયમોમાં જોઈએ તો કોડિંગમાં A છે એને આપણે 1 કોડ આપીએ, B ને 2 આપીએ, એવી રીતના આખી ABCDમાં નંબર આપતા જઈએ તો C ને કેટલો કોડ મળે છે? 3 મળે છે અને D ને 4. તો આપણે અહીં લખી શકીએ 34. આવું આપણે કોડિંગ ડીકોડિંગમાં શીખી ગયા હતા. એવું જ કંઈક છે પણ થોડો ફેરફાર છે કે એને મેટ્રિક્સ રૂપે આપેલું હશે. એટલે કે એક બોક્સની અંદર આપેલું હશે. બોક્સની અંદર તમને કોઈ પણ વર્ડ આપેલા હશે, તેમાંથી તમારે આપેલા સ્પેલિંગના નંબર કન્વર્ટ કરવાના થાય. માની લો કે તમને અહીંયા C આપેલો છે, અહીંયા A આપેલો છે, અહીંયા T આપેલો છે. પછી કોઈ પણ અક્ષર આપી દીધા છે અને તમને આ બોક્સની અંદર કંઈક નંબર આપેલા હશે કે જે કોઈ કોડ જનરેટ કરતા હશે. તો આને નંબર આપેલો હશે 0, 1 અને 2 અને આને પણ નંબર આપેલો હશે 0, 1 અને 2. આવી રીતના આપેલું હશે અને તમને એવું કહેશે કે તમારે CAT એટલે કે કેટ નામનો સ્પેલિંગ છે એનો તમારે નંબર આપવાનો છે, કોડ જનરેટ કરવાનો છે. તો આપણે જોઈએ છે કે C અહીંયા પણ છે, C અહીંયા પણ છે. તો C માટેનો કોડ જનરેટ કરવો હોય તો Cમાં પહેલાં આપણે જોવાનું છે કે આ ઊભી કોલમ કહેવાશે, આડી છે એ રો છે. તો 0 છે એ રો છે C નામનો, તો 0 નામની રો પહેલાં લખવાની અને કોલમ બીજું લખવાનું, એટલે 0 0 કોડ. એક તો C નો કોડ છે કે આ સાઈડથી 0 નંબર અને ઉપરથી પણ 0 નંબરે આવો છો ત્યારે તમને C દેખાય છે. બીજું દેખાય છે C 0 નંબરની રોમાં અને 2 નંબરની કોલમમાં, એટલે તમે લખી શકો 0 2. પછી A આપેલો છે તો A નો કોડ આપવાનો થાય. તો A આપણે અહીંયા છે, 1 નંબરની રો અને 1 નંબરની કોલમ. તો A વિશેનો કોડ જનરેટ થાય 11 અને T એટલે કે અહીંયા છે તો 2 નંબરની રો અને 2 નંબરની કોલમ, એટલે તમને થશે 22. જ્યારે આવું હોય પછી તમને MCQમાં ગમે તે એ ઓપ્શનમાં આ બંનેમાંથી કોઈ એક આપેલું હોય, તમને આવી રીતના 0 2 પછી 11 અને 22 આવી રીતના આપેલું હોય. B નંબરમાં આપેલું હોય 0 0 12 33, કોઈ પણ નંબર આપેલા હોય તો તમે જે ફાઇન્ડ કરો છો એમાં MCQમાં બંધ બેસતો કોડ હોય તમારે ટીક કરવાનો થશે. ચાલો એ સામાન્ય માહિતી સમજ હતી. આપણે આમાં પ્રોપર ભાષાઓ જોઈએ તો મેટ્રિક્સ શબ્દ કોડિંગ પર આધારિત હોય છે. આવા પ્રકારના પ્રશ્નોમાં એક મેટ્રિક્સ આપવામાં આવે છે જેમાં કેટલીક સંખ્યાઓ, બાકીના અક્ષરો આપવામાં આવે છે. દરેક અક્ષરને 2 સંખ્યાઓની જોડી દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રથમ અંક છે એ રો માંથી લેવામાં આવે એટલે કે આડી લાઈનમાંથી લેવામાં આવે અને બીજો અંક છે એ કોલમમાંથી લેવામાં આવે. આ ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ અંક છે એ રો માંથી લેવામાં આવે છે અને બીજો અંક છે એ કોલમમાંથી લેવામાં આવે છે. મેટ્રિક્સ પર આધારિત પ્રશ્નોને 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એક મેટ્રિક્સ પર આધારિત પ્રશ્નો, આવા પ્રશ્નોને એક મેટ્રિક્સની અંદર એટલે કે મેટ્રિક્સ 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે. એમાં એક મેટ્રિક્સ દ્વારા પૂછાતો હોય અને બીજો વિભાગ છે કે જેમાં ડબલ મેટ્રિક્સ આપેલા હોય, તો એને કેવી રીતે સોલ્વ કરશું એ આપણે જોવાના છે. એમાં પહેલો જ કે એક મેટ્રિક્સ પર આધારિત પ્રશ્ન કેવા હોઈ શકે? તો કે આવા પ્રકારના પ્રશ્નોમાં એક મેટ્રિક્સની અંદર સંખ્યાઓના અક્ષરો આપવામાં આવે છે. આપવામાં આવેલા અક્ષર અને સંખ્યાઓને કોલમના આધારે કોડ આપવામાં આવે છે અને મેટ્રિક્સ મુજબ પ્રશ્ન આપવામાં આવેલા શબ્દને યોગ્ય કોડ આપી અને ઉકેલવામાં આવે છે. ચાલો મેટ્રિક્સના ક્વેશ્ચન્સ કેવા પૂછાઈ શકે પરીક્ષામાં તો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોમાં શબ્દને શબ્દોના સમૂહ દ્વારા દર્શાવવામાં આવે તેમાં સંખ્યાઓના સમૂહને વૈકલ્પિક તરીકે મેટ્રિક પ્રમાણ આપવામાં આવે છે, જેની કોલમ અને રો 0 થી 4 એટલે કે આપેલું છે 0 1 2 3 4 આડી હોય એને રો કહેવાશે, ઊભું હોય ને કોલમ કહેવાશે. એના પણ નંબર આપેલા છે 0 1 2 3 અને 4. નીચે આપેલી વિકલ્પોમાંથી ન્યૂઝ શબ્દનો યોગ્ય કોડ મેળવો, એટલે આપણે મેળવવાનો છે ન્યૂઝ શબ્દનો.
હવે આ પ્રથમ રીતે તો આપણે આ MCQ જોતા નથી, કારણ કે આપણે સમજવું છે તો કેવી રીતના કરશું. તો સૌપ્રથમ તો n છે, તો n નો કોડ જનરેટ કરવાની આપણે કોશિશ કરીએ. n નો કોડ જનરેટ કરવો તો n જ્યાં જ્યાં છે ત્યાં આપણે રાઉન્ડ કરશું. ચલો, એક તો n અહીંયા છે, બીજો n અહીંયા છે, ત્રીજો n અહીંયા છે, ચોથો અહીંયા છે અને પાંચમો અહીંયા છે. ચાલો, આટલા n છે, એટલી જગ્યાએ n છે. એનો મતલબ એમ કે આ n છે એને કોડ તરીકે જનરેટ કરવાનો થાય. પહેલું જ આપણું હતું કે જે રો આવતી હોય, રો, એ રોનો નંબર અને બીજો નંબર દર્શાવવાનો છે તમારે કોલમનો નંબર. તો n બરાબર કયો કયો કોડ હોઈ શકે? તો કે 0 નંબરની રો, 2 નંબરની કોલમ એટલે આવશે 0 2. બીજો 1 નંબરની રો, 1 નંબરની કોલમ એટલે આવશે 11. પછી 2 નંબરની રો, 3 નંબરની કોલમ એટલે આવશે 23. 3 નંબરની રો, 1 નંબરની કોલમ એટલે આવશે 30. 4 નંબરની રો, 4 નંબરની કોલમ એટલે આવશે 44. ચાલો, આટલા બધા આપણે n ના કોડ મળ્યા છે. હવે આપણે શું કરવાનું? આમાંથી MCQ માં કયા કોડ છે એ ચેક કરવાના થાય. તો 0 2 છે, 0 2 છે આપણે D માં. 11 છે, હા 11 પણ છે. પછી બીજું 23 છે, આ એક અક્ષર n. હવે આને આપણે ડીકોડ કેવી રીતના કરશું? તો કે તમને જે આપેલો સ્પેલિંગ છે ન્યૂઝ છે, એનો મતલબ 1 2 3 અને 4. તો તમને 4 જોડીમાં આપેલા હોય. પહેલો જે MCQ હોય એ પહેલા વર્ડનો હોય, બીજો હોય બીજા વર્ડનો હોય, ત્રીજો હોય ત્રીજા વર્ડનો હોય ને ચોથો હોય ચોથા વર્ડનો હોય. ચાલો, આમાં આ n ના કોડમાં આપણે 11 આપેલા છે, 0 0 આપેલા છે અને 2 આપેલા છે. તો આપણે તો અહીંયા 0 2 પણ મળ્યા અને 11 પણ મળ્યા, પરંતુ 0 0 મળ્યા નથી. તો આપણે એને કેન્સલ કરી નાખીએ એટલે C MCQ આપણો નીકળી ગયો. હવે આપણે 3 માંથી મેળવવાના રહે. સામાન્ય રીતે સમજૂતી માટે આપણે આ કરીએ છીએ, બાકી ડાયરેક્ટલી આપણે MCQ પરથી જ કેન્સલેશન કરવાનું થશે. ચલો, E નું જોઈએ. E નો કોડ જનરેટ કરીએ આપણે. E ને કેવી રીતે લખશું? તો જે જગ્યાએ E છે ત્યાં આપણે રાઉન્ડ કરી દઈએ. ચલો, 1 2 3 4 અને 5. અહીંયા E છે. પહેલું તો આ રો 0 નંબરની રો છે, 4 નંબરનું કોલમ છે એટલે 0 4. 1 નંબરની રો, 3 નંબરની કોલમ એટલે 13. 2 નંબરની રો, 0 નંબરની કોલમ એટલે 20. 3 નંબરની રો, 2 નંબરની કોલમ એટલે 32. 4 નંબરની રો અને 0 નંબરની કોલમ એટલે 40. ચાલો, E માટે આટલા 5 આંકડાઓમાંથી કોઈ પણ નંબર હોઈ શકે. તો E માટેનો કોડ છે 32. 32 આપણે આમાં છે. બીજું છે 23. તો 23 આમાં નથી. એનો મતલબ એમ કે આ MCQ આપણો કેન્સલ થશે. આ આપણો કેન્સલ થાય. બીજું આમાં છે 0 4. તો 0 4 પણ આપણે છે. એનો મતલબ એમ કે આ બંનેમાંથી કોઈ પણ આવતું હશે. E પછી આપણે મેળવીએ છીએ W. ચાલો, W નો કોડ જનરેટ કરવા માટે શું કરશું? તો કે W ના જેટલા જગ્યાએ છે ત્યાં રાઉન્ડ કરી આપું છું. પહેલા તમારે રો લખવાની થશે, પછી લખવાની થશે કોલમ. ચાલો, 5 જગ્યાએ છે. પહેલું 0 3. અહીંયા આવશે 1 નંબરની રો, 0 નંબરની કોલમ એટલે આવશે 10. બીજો આવશે 2 નંબરની રો, 2 નંબરની કોલમ એટલે 22. 3 નંબરની રો, 4 નંબરની કોલમ એટલે 34. 4 નંબરની રો, 1 નંબરની કોલમ એટલે 41. ચાલો, જ્યારે આવું આપેલું છે W વાળું, તો આમાંથી W નો કોડ એટલે આ ત્રીજી લાઈન થઈ 0 3 એટલે 0 3 પણ છે. 40 આમાં ક્યાંય નથી. એનો મતલબ એમ કે આપણો આ MCQ નીકળી જાય, પરંતુ આપણો આ એ આન્સર આવે. ચાલો, એ આન્સર આપવા માટે આપણે જોઈએ આ NEW ના કોડમાં આપણે પહેલું તો મળેલું છે 11. તો 11 આપણા n માં છે. ચાલો, પછી બીજું છે 32. તો 32 પણ આપણી પાસે છે. પછી 32 છે એ E નો કોડ છે, તો આપણે E ના કોડમાં 32 છે. પછી W નો કોડમાં 0 3. તો W ના કોડમાં આપણે 0 3 પણ છે. ચાલો, હવે લાસ્ટમાં 0 0 છે જે S નો કોડ છે. આપણે અહીંયા S નો કોડ મેળવો નથી, પણ આપણે મેળવીને ચેક કરેક્શન માટે ખાલી આને એકને ચેક કરી લઈએ કે
એસ નો કોડ સાચો છે કે ખોટો? જો એસ અહીંયા છે, અહીંયા છે, અહીંયા પણ છે અને આટલી જગ્યાએ એસ છે. ચાલો એસ ના કોડ હું અહીંયા લખી દઉં છું તમને. એસ આવશે પેલું 0 લાઇનની 0 નંબરની રો છે અને 0 નંબરની કોલમ એટલે 0 0 આવ્યું. પછી આવે છે 1 નંબરની રો 2 નંબરની કોલમ એટલે 12 આવ્યા. 2 નંબરની રો 1 નંબરની કોલમ એટલે 21 આવ્યા. 3 નંબરની રો 3 નંબરની કોલમ એટલે 33. 4 નંબરની રો અને 2 નંબરની કોલમ એટલે 42. આ 5 નંબરમાંથી કોઈ પણ નંબર એસની જગ્યાએ આવી શકે. પણ આપણે એમસીક્યુમાં 0 0 આપેલું છે. આ આપણા એસનો કોડમાં 0 0 આપણે મળે છે. એનો મતલબ એમ કે આ બધા કોડ છે એ આ બધામાં આવેલા છે. બાકી આમાં એકાદો કોડ આડાવડો હોય એટલે તમારે એમસીક્યુ કેન્સલ કરવાનો થાય અને આવી રીતના મેટ્રિક્સને સોલ્વ કરવાનો હોય. આ એક હતો એક જ મેટ્રિક્સ વાળો. આપણે જોશું આગળ ડબલ મેટ્રિક્સ પણ જોશું. ચાલો આના જ જેવો પાછો હતો એનું એક ઉદાહરણ છે. આ પ્રશ્નમાં જ્યારે તમને મેટ્રિક્સ દેખાય ત્યારે બાકીનું પ્રશ્ન તમે વાંચો અને જો એવું હોય સમય હોય તો વાંચવાનું જ. પણ તમને ખબર પડી જાય કે આ મેટ્રિક્સ જ છે ને આવી રીતના જ સોલ્વ છે, સોલ્યુશન છે, તો ડાયરેક્ટલી સ્પેલિંગ ઉપાડો. આપેલું છે શું છે? પિંક આપેલું છે. લાસ્ટના ઉદાહરણ છે આપણે એમસીક્યુ ઉપરથી જોશું. અત્યારે આપણે એક એક અક્ષર વાઇઝ માહિતી મેળવતા જાય કે આ કેવી રીતના આવેલું છે. આગળ એક જોયું છે એવી જ રીતના આપણે પી ના કોડ જનરેટ કરીએ. ચાલો પી નો કોડ જનરેટ કરીએ તો પી કઈ કઈ જગ્યાએ છે? આટલી જગ્યાએ છે. ચલો 5 જગ્યાએ છે. પી નો કોડ 1 3 1 3 2 1 3 4 4 5 અને 5 2. ચાલો પી જનરેટ થઈ ગયો. પી માં આપેલું છે 13 21 34 45 ને 52. તો આપણે અહીં બે જગ્યાએ 21 આપેલા છે, 54 આપેલા છે, પરંતુ આપણા પી માં 54 નથી એટલે આને તો કાઢી જ નાખ્યા એમસીક્યુ ને. હવે બીજું આપેલું છે 45, તો 45 અહીંયા પણ છે અને આપણે બે જગ્યાએ એમસીક્યુ માં 21 આપેલા છે એટલે આ ત્રણમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે. ચલો બીજું છે આઈ. તો આઈ નો કોડ જનરેટ કરીએ. બે 3 4 અને 5. ચાલો લખીએ આઈ માટે. તો કે પહેલી લાઈનની રો 5 નંબરની કોલમ એટલે 15 આવશે. 2 નંબરની રો 2 નંબરની કોલમ એટલે 22 આવશે. 3 નંબરની રો 5 નંબરની કોલમ એટલે 35 આવશે. 4 નંબરની રો 3 નંબરની કોલમ એટલે 43 આવશે. 5 નંબરની રો અને 5 નંબરની કોલમ એટલે 55 આવશે. ચાલો આના આધારે આપણે જોઈ શકીએ આમાં આઈ ના આધારે કે આઈ માં આપણે બીજા નંબરનો વર્ડ્સ આવશે એટલે પેલા પી ના કોડ હતા, બીજો હશે એ આઈ ના હશે. તો અહીંયા આપેલા છે આપણે 24, પરંતુ આમાં ક્યાંય 24 છે નથી. એનો મતલબ એમ કે આ એમસીક્યુ આવશે નહીં. ચાલો 43 અહીંયા છે. બીજું છે આમાં 21, આમાં ક્યાંય 21 નથી તો આ કેન્સલ થયો. આપણો આન્સર આના ઉપરથી મળી જાય છે. આપણો આન્સર આના પરથી મળી જાય છે. ચાલો આ 43 છે તો આ 54 આપણે ચેક કરવાના. આ 54 છે. 54 કયા વર્ડ માટે છે? પી આઈ માટે સેકન્ડ, એન માટે થર્ડ છે ને કે માટે ફોર્થ છે. તો એન 54 કીધું એટલે 5 નંબરની તમારી રો જોવાની અને 4 નંબરની કોલમ જોવાની. અહીંયા બે ભેગા થાય, અહીંયા એન આવેલો છે એનો મતલબ એમ કે આપણે 54 આવે છે. ચાલો એનની જગ્યાએ. પછી કે આપેલો છે કે, તો એના કેટલા 12 નંબર આપેલા છે. 1 નંબરની રો 2 નંબરની કોલમમાં આવે છે કે, એટલે આ આપણો એમસીક્યુ પરફેક્ટ બેસે છે અને આપણો આન્સર સાચો છે. ચાલો હવે કેવી રીતના કરશું? તો કે હવે પછીના જે ક્વેશ્ચન્સ આવશે એ આપણે એમસીક્યુ પરથી જોશું. આ સિંગલ મેટ્રિક્સ આવ્યા હતા, હવે પછી આવે આ છે 2 મેટ્રિક્સ પર આધારિત પ્રશ્નો. જ્યારે એક મેટ્રિક્સ હતો ત્યારે આપણે એવી રીતના સોલ્વ કરતા હતા. 2 મેટ્રિક્સ હોય તો શું કરશું? તો કે આવા પ્રકારના પ્રશ્નોમાં 2 મેટ્રિક્સની અંદર કેટલીક સંખ્યાઓ અને અક્ષરો આપવામાં આવે છે. આપવામાં આવેલા અક્ષરો અને સંખ્યાઓને રો અને કોલમના આધારે કોડ આપવામાં આવે છે અને મેટ્રિક્સ મુજબ પ્રશ્ન આપવામાં આવેલા શબ્દને યોગ્ય કોડ આપીને ઉકેલવામાં આવે છે. જેમ પહેલામાં યોગ્ય કોડ આપીને ઉકેલતા હતા તેવી રીતના જ હોય છે, પરંતુ ડબલ મેટ્રિક્સ આપેલા હોય. પહેલામાં ખાલી એક જ મેટ્રિક્સ હતું, અહીંયા તમને 2 બોક્સ આપેલા હોય તો નંબર ન આપેલા હોય તો કેવી રીતના આપવા? નંબર આપેલા જ હશે તો એનું સોલ્યુશન કેવી રીતના કરવું? તો પહેલા તમને જે રો છે આપેલી છે 0 1 2 3 4 અને બીજાની રો સ્ટાર્ટ થાય છે 5 6 7 8 9.
અને કોલમ છે એ પણ આપેલી છે 1 2 3 4 અને અહીંયા સ્ટાર્ટ થાય છે 5 6 7 8 અને 9. ચલો આને કેવી રીતના આપણે સોલ્વ કરશું? જે પહેલા હતું એ સેમ ટુ સેમ જ, પણ તમારે તમારો વર્ડ ફાઇન્ડ કરવાનો થાય બંનેમાંથી કે તમારો વર્ડ છે એનો કોડ શું છે. એમાં સી છે, આપણે કેનો વિકલ્પ મેળવવાનો છે? કાર્ટનો મેળવવાનો છે, CART. ચલો પહેલું હતું એવી જ રીતના જોઈએ, પણ આપણે અહીંયા સી ના કોડ મેળવવા હોય, સૌપ્રથમ કોના કોડ મેળવીએ? સી ના કોડ મેળવીએ. સી ના કોડ મેળવવા માટે આપણે કરશું શું? તો કે આમાં ક્યાંય પણ સી આપેલો નથી. અહીંયા સી આપેલો છે, હા છે અહીંયા. તો ચાલો સી માં રાઉન્ડ કરું છું. ચલો 5 જગ્યાએ સી આપેલો છે. ચાલો એનો કોડ મેળવવો હોય તો શું કરવાનું? જે નંબરની રો આવતી હોય પહેલા લખવાની. એટલે 5 નંબરની રો છે અને 9 નંબરની કોલમ છે, એટલે શું આવશે? 59. પછી આવે છે 6 નંબરની રો અને 6 નંબરની કોલમ, એટલે 66. પછી આવે છે 7 નંબરની રો અને 7 નંબરની કોલમ, એટલે 77. પછી આવે છે 8 નંબરની રો 8 નંબરની કોલમ, એટલે 88. 9 નંબરની રો અને 5 નંબરની કોલમ, એટલે 95. ચાલો સી નો કોડ હતો, એમાં 59 66 77 88 અને 95. એમાં આપણે શું આપેલું છે? આ 65 આપેલા છે, 65. આમાં ક્યાંય 65 છે નથી. આ MCQ આપણો કેન્સલ. ચાલો આ જવાબ નહીં હોય. પછી આપેલું છે 66, હા 66 અહીંયા છે. 88 પણ છે. 59 પણ છે. એટલે ત્રણમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે. હવે એ નો કોડ જનરેટ કરીએ આપણે. એ તો એ આપેલો છે આ મેટ્રિક્સમાં, એ ક્યાંય નથી. એ આપેલો છે આમાંથી, તો આપણે આના કોડ જનરેટ કરવાના. ડબલમાં અને સિંગલમાં કોઈ પણ ફેરફાર નથી, ખાલી આંકડાઓ વધારે છે એટલે આંકડાઓનો કોડ જનરેટ થતો હશે, બાકી કોઈ પણ ફેરફાર થતો નથી બીજો કોઈ. ચલો એનું કીધું છે એટલે એ જ્યાં જ્યાં છે ત્યાંનો આપણે કોડ જનરેટ કરશું. ચલો આ છે 0 નંબરની રો અને 1 નંબરની કોલમ, એટલે 0 1. પછી છે 1 નંબરની રો 2 નંબરની કોલમ, એટલે 1 2. 2 નંબરની રો 3 નંબરની કોલમ, એટલે 2 3. 3 નંબરની રો 3 નંબરની કોલમ, એટલે 3 3. 4 નંબરની રો 4 નંબરની કોલમ, એટલે 4 4. ચલો એનો કોડ જનરેટ થઈ ગયો 0 1 1 2. એટલે આપેલું આપણે સેકન્ડ નંબરનું એટલે બીજા નંબરનું જોવાનું. એમાં શું શું છે? 1 2 છે, હા 12 છે 20 આમાં ક્યાંય પણ નથી. એનો મતલબ એમ કે આપણો 20 વાળો જે MCQ છે એ કેન્સલ થશે. બીજું નંબરનું જે છે આ 44 છે, તો 44 આપણે અહીંયા છે એટલે આ બંનેમાંથી કોઈ પણ આવી શકે. હવે R નો કોડ જનરેટ કરીએ. ચલો R નો કોડ જનરેટ કરવા માટે શું કરવાનું? તો કે R જે જગ્યાએ હોય ત્યાંથી તમારે ઉઠાવી લેવાનું. અને આ નોર્મલી રીતે આપણે જોવું હોય ને, સામાન્ય રીતે જોવું હોય તો કેવી રીતના સોલ્વ કરવામાં આવે છે? તો આપણે જ્યારે 7 8માં સ્ટડી કરતા ત્યારે આપણે આવતો આવું કંઈક આલેખ આવતો, અને આલેખમાં એ નંબર આપેલા હોય 1, અહીંયા પણ 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા પણ 2 હોય, અને આ જે ટપકું આપેલું હોય, તમને ટપકું આપેલું હોય એ કઈ જગ્યાએ છે એ સોલ્વ કરવાનું હોય. તો તમે અહીંયાથી આ લાઈન ડ્રો કરી અને y અક્ષ ઉપર 2 ઉપર છે અને x અક્ષ ઉપર 2 ઉપર છે, તો તમે આવી રીતના લખતા 2 2. આ મેટ્રિક્સ પણ આના જેવું જ કંઈક છે કે આ કેટલા નંબરના ક્રમ ઉપર આવે છે. આપણે મેળવવાનો છે R નો કોડ. તો આપણો R અહીંયા છે, તો અહીંયાથી R 0 ઉપર છે અને અહીંયાથી R 2 ઉપર છે, એટલે એને લખાય 0 2. આ સામાન્ય સમજ છે. આટલો બધી ટોપિક કંઈ હાર્ડ પણ નથી, સાવ ઇઝી છે. ચલો R નો કોડ 1 થઈ ગયો છે, બીજો R અહીંયા છે, ત્રીજો R અહીંયા છે, ચોથો R અહીંયા છે અને પાંચમો R અહીંયા છે. ચાલો આ 0 નંબરની રો અને 2 નંબરની કોલમ, એટલે 0 2 લખાઈ ગયું. 1 નંબરની રો 4 નંબરની કોલમ, એટલે 1 4 લખશું. 2 નંબરની રો 4 નંબરની કોલમ, એટલે 2 4 લખશું. 3 નંબરની રો 1 નંબરની કોલમ, એટલે 31 લખશું. 4 નંબરની રો 0 નંબરની કોલમ, એટલે 40 લખશું. ચલો R નો કોડ મળ્યો છે 0 2 14 24 31 40. તો આપણે અહીં 31 પણ છે, 40 પણ છે. એનો મતલબ એમ કે આની કોઈ જરૂરિયાત નથી. આ બેમાંથી કોઈ પણ હોઈ શકે, હજી પણ નક્કી થયું નથી. તો હવે આપણે T નો કોડ મેળવી લઈએ. ચલો T નો કોડ શું છે? તો T આપણે આ બોક્સમાં આપેલું છે 1 2 3 4 અને 5. ચાલો T માં 5 નંબરની રો 8 નંબરની કોલમ, એટલે
58, 6 નંબરની રો 7 નંબરની કોલમ એટલે 67, 7 નંબરની રો 5 નંબરની કોલમ એટલે 75, 8 નંબરની રો 6 નંબરની કોલમ એટલે 86, 9 નંબરની રો 9 નંબરની કોલમ એટલે 99. ચલો આમાંથી આપણો લાસ્ટ કોડ એટલે આપણો લાસ્ટ હશે એ બે જોવાનો છે. 58 58 આવે છે. 89 આમાં ક્યાંય પણ નથી. 58 છે, 67 છે, 75 છે, 86 છે ને 99 છે. 89 નથી એટલે આખે આખો MCQ ગયો. આપણો આન્સર આવશે બી. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે તમારે શેનો મેળવવાનું છે? સ્પોર્ટ્સનું મેળવવાનું છે. શેનું છે? સ્પોર્ટ્સનું. જ્યારે આવું આપેલું હોય ત્યારે પહેલો અને બીજો બે અક્ષર સેમ છે. બે અક્ષર સેમ હોય તો તમે એનો કોડ જનરેટ કરશો ને તો પહેલા પણ આગળ પણ અલગ આંકડો હશે, પાછળ પણ અલગ હશે. ચાલો જોઈએ આપણે કે કેવી રીતના હોય. આપણે એસ નો કોડ જોઈએ. એસ નો કોડ મેળવીએ તો એસ અહીંયા છે. ચાલો એસ માં જોઈએ તો 5 નંબરની રો 8 નંબરની કોલમ. બીજું છે 6 નંબરની રો 7 નંબરની કોલમ. ત્રીજું છે 7 નંબરની રો 9 નંબરની કોલમ. ચોથું છે 8 નંબરની રો 7 નંબરની કોલમ. પાંચમું છે આપણું 9 નંબરની રો 7 નંબરની કોલમ. ચાલો આટલો કોડ છે એસ નો. હવે આપણે એસ નો કોડ આપણે અહીંયા આપેલો છે. જો અહીંયા આપેલા છે 87 તો અહીંયા પણ આપણે 87 છે. અહીંયા આપેલા છે 67 તો અહીંયા પણ 67 છે. પછી લાસ્ટમાં અહીંયા 87 છે, અહીંયા 67 આપ્યા. હવે આપણે જ્યારે કોડ જોતા હોય ને તો આપણે એમ કહીએ કે અહીંયા આપણે 87 આપી દીધા તો લાસ્ટમાં 87 આવવો જોઈએ ને. ના, એવું ન હોય. આમાં પણ તમને એસ વર્ડ મળે છે 6 અને 7 એટલે 6 નંબરની રોમાં જાઓ અને 7 નંબરની કોલમમાં આવો તોય પણ તમને એસ મળે છે. અને 8 નંબરની રોમાં જાઓ અને 7 નંબરની કોલમમાં આવો તો પણ તમને એસ મળે છે. એટલે એ ચેન્જીસ હોઈ શકે, ભૂલ ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવું કે બે સરખા ક્યારે હોય પણ શકે અને ન પણ હોઈ શકે. ચાલો એના માટે હવે તમે સોલ્વ કરશો બીજો MCQ. ચાલો 24 છે તો 24 તો આમાં ક્યાંય છે નહીં એટલે તમે આને કેન્સલ કરી શકો. બાકી 58 તો બંનેમાં છે. આ 58 તો 58 છે, 67 તો 67 પણ છે અને 87 તો 87 પણ છે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. ચલો P આપેલું છે. P નો કોડ જનરેટ કરીએ તો P જે જગ્યાએ હોય ત્યાંથી P નો કોડ જનરેટ કરીએ આપણે. ચાલો 1 2 3 4 5 અને 6 જગ્યાએ P આપેલો છે આમાં. તો આપણે 6 નંબર્સ મળશે, અલગ અલગ 6 જોડ મળશે. ચાલો જોઈએ. 5 નંબરની રો 5 નંબરની કોલમ એટલે 6 નંબરની રો 6 નંબરની કોલમ. 7 નંબરની રો 7 નંબરની કોલમ. પહેલા આ 6 નંબરની રોમાં 9 નંબર રહી ગયું એટલે 6 નંબરની રો 9 નંબરની કોલમ. પછી 7 નંબરની રો 7 નંબરની કોલમ. 8 નંબરની રો 6 નંબરની કોલમ એટલે 86. 9 નંબરની રો 6 નંબરની કોલમ એટલે 96. ચાલો P આપણો બીજો વર્ડ છે એટલે બીજો કોડ બીજા નંબર જોવાના 55 છે. 20 આમાં ક્યાંય નથી. 20 ક્યાંય છે નહીં એટલે આપણો આ MCQ નીકળી જશે. 77 છે, 77 અહીંયા છે. એનો મતલબ એમ કે આ બંનેમાંથી કોઈ પણ આવી શકે આપણે. ચલો હવે જાશું O ઉપર. હવે જ્યારે તમે આવા કેન્સલ કરી નાખો ને પછી O ઉપર જવાનું થાય ને તો O આપણા ત્રીજા નંબરનો વર્ડ છે એટલે અહીંયા બંનેમાં O લખી શકાય. ચાલો આને ચેક કરો. 3 નંબરની રો 1 નંબરની કોલમ. 3 નંબરની રો 1 નંબરની કોલમમાં O આવે છે. ચાલો અહીંયા ચેક કરો. 2 નંબરની રો અને 0 નંબરની કોલમ એટલે 2 નંબરની રો અને 0 નંબરની કોલમ. અહીંયા O આવતો નથી. એનો મતલબ એમ કે આ આપણો MCQ કેન્સલ. આપણો આન્સર આવશે C.
હવે કેવી રીતના કરવાનું, પહેલા બે કોઈ પણ તમે જનરેટ કરીને બનાવો અને બાકીના જે છે એને તમે ડાયરેક્ટલી સોલ્વ કરો એટલે બે MCQ તો નીકળી જ ગયા હોય, બાકીના બે નીકળે ને એને આવી રીતના ડાયરેક્ટલી આ નંબર આપીને રો કોલમ ગોતીને કેન્સલ કરી આપવાનું. ચાલો જોઈએ કેવી રીતના કરવું એ. અહીંયા તમને આપેલું છે 25 સેલના બે મેટ્રિક્સ આપેલા છે અને તમારે આમાંથી મેળવવાના છે. આ 25 સેલના બે મેટ્રિક્સ છે અને એના ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. ચલો જોઈએ આગળ. તો એના ક્વેશ્ચન શું શું છે. આ જે મેટ્રિક્સ છે એ મેટ્રિક્સને મેં આગળની સ્લાઇડમાં લીધેલો છે, આ જ છે એ મેટ્રિક્સ અને આપણે એમાંથી સોલ્વ કરવાના છે. ફોર્મ અને સ્ટોપ નામના જે સ્પેલિંગ છે એનો આપણે કોડેડ નંબર આપણે મેળવવાના છે. તો ચાલો આપણે ફોર્મ લખેલું છે એટલે આપણે મેળવશું FOAM. ચાલો FOAM મેળવવાનું છે તો પહેલા શું કરીએ, આપણે F નો કોડ મેળવી લઈએ. F નો કોડ મેળવી લઈએ તો F જે જગ્યાએ છે ત્યાંથી મેળવી લઈએ. ચાલો આટલી જગ્યાએ F છે, F નો કોડ મેળવવો હોય તો 00. પહેલા આવશે 00, પછી આવશે 1 2, પછી આવશે 2 4, પછી આવશે 3 1, પછી આવશે 4 3. ચાલો હવે આપણા MCQમાં ફોર્મ એટલે પહેલો વર્ડ F છે, એનો મતલબ એમ કે આ બધા પહેલા હશે એ શેના કોડ છે, F ના કોડ છે. સાચા છે કે ખોટા એ ચેક કરીએ. ચાલો 24 આવે છે, હા આવે છે. 12 આવે છે, હા આવે છે. 43 આવે છે, હા આવે છે. 00 આવે છે, હા આવે છે. એનો મતલબ એમ કે F માટેના તો તમામ કોડ સાચા છે. તમારે ખોટા કોઈ પણ દર્શાવેલા હોય એ ફાઇન્ડ કરવાના છે અને એને કેન્સલ કરી દેવાના. સાચા હોય એને તમારે લખવાના છે. ચાલો O ના કોડ મેળવી લઈએ. O ના કોડ મેળવી લઈએ. ચલો 1 2 3 4 અને 5. O ના કોડમાં 0 1 1 3 2 0 3 2 4 4. ચાલો આ O ના કોડ મળી ગયા. O ના કોડમાં 0 1 13 20 32 ને 44 એટલે O નો કોડ છે આપણો બીજો છે. તો આ O ના કોડ છે બધા. ચાલો 0 1 આવે છે, 13 આવે છે, હા આવે છે. પછી 32 આવે છે, હા આવે છે. 0 1 આવે છે, હા આવે છે. એનો મતલબ એમ કે આમાંથી ચારમાંથી એકેય MCQ કેન્સલ થઈ શકા નથી. તો એનો કોડ મેળવો. એનો કોડ મેળવીએ. ચાલો એનો કોડ. તો એનો કોડ કેવી રીતના હવે કરવાનું, આ નથી મળી શક્યા તો હવે ડાયરેક્ટ સોલ્વ કરવાના. આ બધા એના જ હશે, કયું આવે છે કયું નથી આવતું એ ડાયરેક્ટલી ચેક થઈ જાય છે. ચાલો 55 એટલે 5 નંબરની રો અને 5 નંબરની કોલમ ઉપર એ આવે છે, હા. પછી છે 67 એટલે 6 નંબરની રો અને 7 નંબરની કોલમ એ આવે છે, હા આવે છે. પછી કીધું છે 67 એટલે આ પણ આવે છે. 56 એટલે 5 નંબરની રો 6 નંબરની કોલમમાં આપણે વર્ડ મળે છે ટી, એ મળતો નથી એટલે આપણો આ MCQ કેન્સલ. હવે એના કોડ તો તમામ સાચા છે એટલે F O ને એ ના બધા જ કોડ સાચા છે આમાં. પણ હવે લાસ્ટ ચેન્જ થાય છે M નામનો કોડનો. તો ચાલો M નામમાં જોઈએ. 2 નંબરની રો 2 નંબરની કોલમ એટલે આ 2 નંબરની રો છે અને આ 2 નંબરની કોલમ છે. ચલો વ્યવસ્થિત દેખાય એ માટે જોઈ લઈએ. આ 2 નંબરની રો છે અને 2 નંબરની કોલમ છે. શું આવે છે, S આવે છે. એનો મતલબ એમ કે આપણો આ MCQ ખોટો છે. ચાલો બીજું કીધું છે અહીં M માટે 23 એટલે 2 નંબરની રો અને 3 નંબરની કોલમ એમાં R આવે છે એટલે એ પણ ખોટો છે. ચાલો હવે એક જ વધ્યો છે 33, 3 નંબરની રો 3 નંબરની કોલમ M આવે છે. ચાલો આપણો આન્સર આવે છે D. આપણો આન્સર આવે છે D. એટલે તમારે કરવાનું શું તો કે ડાયરેક્ટલી સોલ્વ કરવાની કોશિશ કરવાની. ચાલો સ્ટોપ આપેલું છે, પહેલા જ નંબર આપી દઈએ આપણે S S, આને નંબર આપી જ દેવાના ડાયરેક્ટલી. ચાલો S માટે 0 1 એટલે 1 0 એટલે પહેલા નંબરની રો 0 નંબરની કોલમ એટલે S આવે છે. હા 22 એટલે 2 નંબરની રો 2 નંબરની કોલમ એટલે S આવે છે. 4 નંબરની રો ને 1 નંબરની કોલમ, 4 નંબરની રો
1 નંબરની કોલમ એમાં પણ એસ આવે છે. 33 3 નંબરની રો અને 3 નંબરની કોલમ એમાં એમ આવે છે. 3 નંબરની રો અને 3 નંબરની કોલમ એમાં એમ આવે છે. એનો મતલબ એમ કે આ આપણો MCQ નીકળી ગયો. ચાલો હવે આવ્યો ટીનો વારો. 56 5 નંબરની રો 5 નંબરની રો 6 નંબરની કોલમમાં ટી આવે છે. બીજું છે 75 એટલે 7 નંબરની રો અને 5 નંબરની કોલમ એમાં પણ ટી આવે છે. પછી 6 નંબરની રો અને 8 નંબરની કોલમ એટલે 6 નંબરની રો અહીંયાથી છે અને 8 નંબરની કોલમ એમાં પણ ટી આવે છે. ચલો આ 3 3માં ટી આવે છે એનો મતલબ એમ કે ટીના કોડ તો 3 3 સાચા છે. તો હવે આવશે ઓ નો વારો. 44 આપેલા છે. કેટલા આપેલા છે? 44 એટલે આવશે 4 નંબરની રો અને 4 નંબરની કોલમ આવે છે ઓ. પછી આપેલું છે 32 તો 3 નંબરની રો અને 2 નંબરની કોલમ એમાં પણ ઓ આવે છે. પછી આપેલા છે 0 1 એટલે 0 નંબરની રો અને 1 નંબરની કોલમ એમાં પણ ઓ આવે છે. ચાલો ઓના પણ 3 3 કોડ સાચા છે. એક જ MCQ કેન્સલ થઈ શકો. તો લાસ્ટમાં આપેલું છે પીના કોડ આપણે ચેક કરી લઈએ. પીના કોડમાં ચેક કરીએ તો પીના કોડ આપણે આપેલા છે 97 એટલે 9 નંબરની રો અને 7 નંબરની કોલમ એમાં પી આપણે મળે છે. બીજું આપેલું છે 86 એટલે 8 નંબરની રો 6 નંબરની કોલમ આમાં પી મળતો નથી એ મળે છે એટલે આ MCQ ગયો. ચલો અહીંયા 77 7 નંબરની રો 7 નંબરની કોલમ એમાં આ આપેલો છે એટલે આ એ ગયો એટલે આપણો આન્સર આવશે એ. ચાલો એવી જ રીતના આપેલા છે આ રોમ અને રોડ કે જે તમારે સોલ્વ કરવાના છે આ મેટ્રિક્સ ઉપરથી જ. આ જ મેટ્રિક્સ ઉપરથી તમારે સોલ્વ કરવાના થશે. તો તમે આપમેળે આ સોલ્વ કરી લો. ચલો આપણો આ મેટ્રિક્સનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આગળ વધીએ. આ મોસ્ટનો પણ સોલ્વ કરવાનો છે. ચલો હવે આગળ જઈએ તો સમસંબંધ આકૃતિ. સમસંબંધ એટલે શું? તો કે એકબીજાને કંઈક સામ્યતા મળતી આવતી હશે તેના આધારે આપવામાં આવેલ આકૃતિઓ આપણે જોવાની છે. ચલો હવે તમને આવી રીતના લખી દેવામાં આવે A જેમ C તો E જેમ તમે શું લખશો? A પછી જો C આવતો હોય તો E પછી તમે શું લખો? તો આ બે વચ્ચે સંબંધ થયો. શું સંબંધ થયો? તો કે A પછી B મૂકી દેવાનો અને C આવે તો તમારે E પછી અહીંયા શું લખી શકો? તો કે E પછી F મૂકી દેવાનો. અહીંયા શું આવશે? G આવશે. શું આવશે? તો A અને એક વચ્ચે અક્ષર આપણે નીકાળી દીધો અને C આવ્યો તો એવી જ રીતના E તો F કાઢી નાખશો અને શું આવશે? G આવશે. તો આ કંઈક આ બે વચ્ચેનો જે સંબંધ છે એમાં તમને કોઈ એક વર્ડ આપેલો હોય ને બીજાનો સંબંધ અહીં ક્વેશ્ચન માર્ક્સ કરીને મેળવવાનો કહે તો આ એક સમસંબંધના ક્વેશ્ચન્સ આવી રીતના આપણે જોવાના થશે. ચાલો જોઈએ. એમાં કોઈ પણ આકૃતિ પણ હોઈ શકે અને કોઈ ચિત્ર પણ હોઈ શકે. ચાલો જોઈએ. સમસંબંધના બધા જ સમસંબંધના પ્રશ્નમાં કોઈ એક જ સંબંધ દર્શાવતું જોડકું આપેલું હોય છે. તે સંબંધના આધારે બીજા જોડકામાં એક શબ્દ, સંખ્યા અથવા મૂળાક્ષર આપેલા હોય છે અને તે પ્રથમ જોડકાના આધારે બીજા જોડકામાં સમાનતા ધરાવતો વિકલ્પ શોધવાનો હોય છે. મેં તમને જેમ કીધું એવી રીતના પહેલા બે વચ્ચે કંઈક સંબંધ હશે, ત્રીજાનો એની સાથે સરખાવી અને તમારે મેળવવાનું થશે. ચાલો એમાં શું શું હોઈ શકે? તો કે સમસંબંધના પ્રશ્નો સરળતાથી ઉકેલવા માટે સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. નોર્મલી સામાન્ય જ્ઞાન એટલે તો કે તમારું એક તો પહેલું તો પારખવાની શક્તિ અથવા તો નાનામાં નાની બાબત નોટ કરવાની શક્તિ સારી હોવી જોઈએ અને સામાન્ય જ્ઞાન આજુબાજુમાં તમને જે નોર્મલી જ્ઞાન મળતું હોય હોવું જોઈએ. મોટાભાગની સામ્યતાથી સમસ્યાઓમાં આપેલા સમૂહ વચ્ચેનો સંબંધ શોધવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. આંકડાઓમાં ફેરફારમાં તત્વોનું 45 ડિગ્રી, 90 ડિગ્રી, 135 ડિગ્રી અથવા તો 80 ડિગ્રી ઘડિયાળની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ પણ સામેલ હોઈ શકે છે. ચાલો એવી રીતના કહે છે કે આવી રીતના કોઈ તમને રચના આપેલી હોય તો આનું તમને એવું કીધું કે આ લાઈન છે એ આમ થઈ જતી હોય તો તમને આપેલી આ લાઈન છે એનું શું થશે?
અને આવું કરીને અહીંયા ક્વેશ્ચન માર્ક્સ આપી દીધો હોય તો આ લાઈન છે એને 90 ડિગ્રીએ ઘુમાવી છે તો આને પણ તમારે 90 ડિગ્રીએ ઘુમાવવા આને 90 ડિગ્રીએ ઘુમાવશો એટલે આવી રીતના થઈ જશે તો આવું કંઈક બે વચ્ચેનો સંબંધ હોય ત્રીજાને અને ચોથું ન આપેલું હોય બે વચ્ચેનો સંબંધ સામેલ હોય તમને કોઈ એમસીક્યુમાં આપેલું હોય તમારે ફાઇન્ડ કરીને લખવાનું છે ચલો અહીંયા જોઈએ સામ્યતાના પ્રશ્નોમાં જોઈએ તો આ તમને આપેલા છે આપણા ઓપ્શન છે એ બી સી અને ડી ચલો અહીંયા ત્રિકોણ આપેલું છે અને એની સાથેનું ત્રિકોણ આપેલું છે આ બે વચ્ચે કંઈક સામ્યતા છે આ ત્રિકોણ અને આ ત્રિકોણ વચ્ચે બંને વચ્ચે કંઈક સંબંધ છે કંઈક નવું છે તો આ બે વચ્ચેનો તમારે સંબંધ જોવાનો અને આનો અને આ વચ્ચે એટલે કે આ 4 MCQ માંથી આનો કયા સાથે આના જેવો સંબંધ થાય છે એ ચેક કરવાનો છે આ ત્રિકોણ છે તો આમાં શું ફેરફાર થયો તો કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ ઉપર શું આવેલું છે ડાર્ક સર્કલ આવેલા છે તો આપણે અહીંયા શું ફેરફાર કરવાનો તો કે આપણે ચોરસ આપેલું છે તો આપણે કોઈ પણ નવો મગજ વાપરવાનો નથી ચોરસ આપેલું હોય તો ચોરસ આવશે અને ચોરસના જેટલા શિરોબિંદુઓ હશે એટલા બધા શિરોબિંદુઓ ઉપર ડાર્ક સર્કલ આવશે એટલે આપણો આન્સર કંઈક આવો હોઈ શકે જો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો આ બંને વચ્ચે પણ આવો કંઈક સંબંધ થાય તો આપણે આકૃતિઓમાં આપેલું છે આપણે ત્રિકોણ તો નહીં જ આવે અને આ પણ નહીં આવે ચલો તો અહીંયા શું આવશે તો કે આ બંનેમાં ડાર્ક સર્કલ આ ડાર્ક સર્કલ નથી એટલે આપણો આન્સર આવશે બી તો આવી જ રીતના તમારે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરીને નોર્મલ નાની નાની બાબતો જોઈને તમારે દર્શાવવાનું થશે ચાલો ઉપરોક્ત પ્રશ્નમાં આપેલ આકૃતિમાં ત્રિકોણના ખૂણાઓ ટપકા આપેલ નથી જ્યારે એની સામેની બીજી આકૃતિમાં ત્રણેય ખૂણાના ટપકા આપેલા છે આ રીતે પ્રથમ અને બીજી આકૃતિની સામ્યતા ત્રીજી અને ચોથી આકૃતિમાં હોવી જોઈએ આપણે સમજા એ જ લખાણ છે બીજું કંઈ છે નહીં ચાલો આ પ્રશ્ન આપેલો છે એમાં આપણા શું છે એમસીક્યુ છે એ બી સી અને ડી ચલો અહીંયા કીધું છે કે નીચે આપેલા પ્રશ્નને બદલે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો હવે તમને શું કીધું છે કે આ બંને વચ્ચેનો સંબંધ શું છે તો એ બંને વચ્ચેનો સંબંધ છે કે સર આ લાઈન છે આવી રીતના બે લાઈન ડ્રો કરેલી છે તો સામે શું થયું તો કે એની દિશા ઉલટી ગઈ પ્લસ તો કે સર દિશા ઉલટાની સાથે એ લાઈન ડબલ થઈ ગઈ જે હતી એનાથી કેવી થઈ ગઈ ડબલ થઈ ગઈ તો આપણે શું કરવાનું તો કે આમાંથી આમાં જે ફેરફાર થયો એ આનો ફેરફાર એવી રીતના કરવાનો તો આનો ફેરફાર કરીએ તો પહેલું જ થશે દિશા ઉલટાઈ જશે એટલે થશે કંઈક આવું થશે તો બીજું શું ફેરફાર થયો તો કે એને ડબલ કરી દીધી એટલે કંઈક આવું થશે એનો મતલબ એમ કે આપણો આન્સર મળશે એ ડબલ લાઈનમાં મળશે તો સિંગલ લાઈનનું તો કંઈ કામ જ નથી આ બી ઓપ્શન તો નીકળી ગયો એમને અને આ પણ નીકળી ગયો કારણ કે આ આકૃતિને મેચ થતું નથી આ બંનેમાંથી કોઈ હોઈ શકે પણ ખાસ ધ્યાન રાખો આની દિશા ઉલટાણી છે આ એક અને ડબલ લાઈન કરીને ડબલ લાઈન આપણે આ એમસીક્યુ ટીક કરીને આવી જઈએ તો આપણે શું થશે ખોટું પડશે કારણ કે અહીંયા જો આની દિશા આનું તીર આ સાઈડ છે જ્યારે આમાં દિશા ઉલટાણી છે તો આની પણ આપણે ઉલટાવી પડશે એટલે આપણો આન્સર આવશે સી ચલો આ પણ એક એમસીક્યુ છે આ બંને વચ્ચેનો સંબંધ છે અને આપણે મેળવવાનો છે આની વચ્ચે અહીંયા આપણે શું આવશે ચલો આ જોવાનું છે જોઈએ અને આ આપણા એમસીક્યુ છે એ બી સી અને ડી ચલો આ આકૃતિમાં ખાલી ત્રિકોણ આપેલો છે જ્યારે આ ત્રિકોણ આપેલો છે એમાં 3 લાઈન ડ્રો કરેલી છે શું ડ્રો કરેલું છે 3 લાઈન ડ્રો કરેલી છે હવે એવી જ રીતના આપણે અહીંયા ત્રિકોણ આપેલો છે અહીંયા શું આપેલું છે ત્રિકોણ આપેલો છે અને એની અંદર આપેલું છે આપણે ગોળ સર્કલ આપેલું છે શું આપેલું છે ગોળ સર્કલ આપેલું છે તો હવે પછી અહીંયા શું આવી શકે હવે પછીની આકૃતિમાં અહીંયા શું આવી શકે એ આપણે ચેક કરવાનું છે ચલો અહીંયા માઇનોર એવી મિસ્ટેક છે સુધારી લઈએ આ ત્રિકોણની અંદર શું છે ત્રિકોણ છે શું છે ત્રિકોણની અંદર ત્રિકોણ છે તો હવે જોઈએ તો આ ત્રિકોણની અંદર ત્રિકોણ છે એમાં ફેરફાર શું થયો તો કે આ ત્રિકોણ એકલો પડી ગયો અને બીજું તો કે એની અંદર 3 લાઈન ડ્રો કરી દીધી કેવી રીતના છે ઊભી સ્ટ્રેટ છે ચાલો તો હવે પછીનું જે નંબર આવશે એમાં શું આવશે તો કે આ ત્રિકોણની અંદર છે વર્તુળ એનો મતલબ એમ કે આ ત્રિકોણ નીકળીને એકલો આવ્યો એનો મતલબ એમ કે આપણું વર્તુળ એકલું નીકળીને આવશે બીજું શું થયું હતું એની અંદર 3 લાઈન ડ્રો થઈ હતી કેવી રીતના એક સ્ટ્રેટ લાઈન હતી એટલે એક સ્ટ્રેટ લાઈન દોરી દઈએ અને બાકીની 2 લાઈન છે એ કેવી હતી
ક્રોસ લાઈન દોરી દઈએ. ચલો આવું જે હોય આપણો આન્સર થશે, એટલે સી નંબરનો છે જે આપણો આન્સર થશે. ચલો અહીંયા જોઈએ તો આ 3 નંબરના એમસીક્યુમાં જોઈએ તો આ તમને ક્રોસ લાઈન આપેલી છે, એનો નાનો સંબંધ છે કે આ ડબલ બોર્ડરમાં છે, પ્લસમાં આની દિશા ઉલટાણી છે, ફેરફાર થયો છે. આ પહેલા કેવી રીતના હતા? આવી રીતના હતા. 45 ડિગ્રી આ ક્રોસિંગ આપી અને આ લાઈન કેવી કરી દીધી છે? ડબલ કરી દીધી છે. તો ચાલો આપણે આ આપેલું હોય તો આને આપણે પહેલી તો વસ્તુ એ છે કે આપણે કરશું શું, તો કે આ છે આ સિંગલમાંથી ડબલ લાઈન થઈ એટલે આપણો આન્સર આવશે ડબલ લાઈનમાં, એટલે આ તો નીકળી જ જાય છે, એ અને ડી તો નીકળી જ જાય છે. આવશે આપણે કાં તો બી અને કાં તો સી, પરંતુ આપણે બી દેખાતું હોય બી ટીક કરી શકાય નહીં, કારણ કે અહીંયા ક્રોસ આપણે થોડું ઘણું શું કરેલું છે? રોટેટ આપેલું છે 45 ડિગ્રી. આને 45 ડિગ્રી રોટેટ આપશો એટલે શું થશે? એ ડબલ લાઈન આવી કંઈક થશે ક્રોસમાં. ને આવું આવતું હોય આપણો આન્સર હોય એટલે સી છે એ આપણો આન્સર થશે. ચાલો જોઈએ 4 નંબરનું. તો 4 નંબરના ઉદાહરણમાં અહીંયા આવશે આ બંને વચ્ચેનો સંબંધ છે આપણે નક્કી કરવાનો છે. આનો અને કોઈ ચોથી આકૃતિ હશે કે જે શું હશે એના વિશે. આ આપણા છે એમસીક્યુ. ચલો અહીંયા જોઈએ તો 4 નંબરમાં જે આ ત્રિકોણ આપેલો છે એમાંનામાં ફેરફાર શું છે? તો કે સર આ ચોરસની અંદર આ ત્રિકોણ છે આ સાઈડ હોય તો એની સામેની આકૃતિ સાથે શું સંબંધ છે? તો કે એની દિશા ઉલટાય છે. ખાલી શું થાય છે? દિશા ઉલટાય છે. તો આપણે આના આધારે આન્સર આપવાનો છે, તો એના આધારે આન્સર તો શું આવશે? તો કે આવી રીતના જો ત્રિકોણ હોય તો આની દિશા શું થવી જોઈએ? ઉલટાવી જોઈએ. શું થવું જોઈએ? ઉલટાવી જોઈએ. તો એની દિશા ઉલટાવે તો કઈ સાઈડ આવે છે? આની ઉલટાઈને આ સાઈડ આવી ગયો. એનો મતલબ એમ કે આ હોય તો કઈ સાઈડ આવશે? આ સાઈડ આવશે. તો ચાલો આનો આન્સર શું આવશે? તો કે આ સાઈડ જે ત્રિકોણ હોય એવી આકૃતિ ફાઇન્ડ કરો અને કોર્નર અંદર હોવો જોઈએ. આ છે આ સાઈડ છે, આ છે પહેલી સાઈડ છે, આ નીચેની સાઈડ છે, આ આપણે ત્રિકોણ દોરેલો છે ઉપરની સાઈડ છે, એટલે આપણો આન્સર આવશે ડી. ચાલો હવે પછીનો 5 નંબરનો એમસીક્યુ. સરસ મજાનો એમસીક્યુ છે. જોવાનું શું છે? તો કે અહીંયા તમને ષટકોણ આપેલું છે, એની અંદર કંઈક રચનાઓ આપેલી છે અને બાજુમાં એની સાથે સંબંધ શું છે? જેટલી રચના અંદર હતી એ બધી નીકળી ગઈ. હવે અહીંયા મુખ્ય તમને ષટકોણ આપેલું છે, અંદર જેટલી રચના હતી એ નીકળી ગઈ. અહીંયા તમને ત્રિકોણ આપેલું છે અને એની અંદર ત્રિકોણ આપેલું છે, તો આપણે કરવાનું શું થાય? તો કે એની અંદર જેટલી રચના હશે એ બધી નીકળી જશે. ચલો અહીંયા શું આપેલું છે? તો કે અહીંયા આપણે ત્રિકોણ આપેલું છે, તો હવે પછીનો આપણે શું દર્શાવશું? તો કે આ ચોરસ બોક્સ ને એની અંદર શું દર્શાવી દઈશું? ત્રિકોણ. એની અંદરની રચના બધી ગાયબ, એટલે આવશે એ આન્સર આપણો. આ એક તમારે મુખ્ય બાબત છે કે આ બે વચ્ચેનું તમારે સંબંધ નક્કી કરવાનો થશે. આ બે વચ્ચેનો સંબંધ નક્કી કરી લીધા પછી આની ઉપર એપ્લાય કરવાનો કે આમાં જે કર્યું હતું એનું એ જ આમાં કરો અને જે આન્સર મળે એ આપણો આન્સર હશે. ચાલો 6 નંબરમાં જોઈએ. તમને આવી રચના આપેલી છે 6 નંબરમાં. આવી રચના આપેલી છે, એનો આની સાથે શું સંબંધ છે? તો કે આમાં શું ફેરફાર કર્યો? આની દિશા ઉલટી દીધી. પહેલા તો શું કરી દીધું છે? આની દિશા ઉલટી દીધી છે. ચાલો આની દિશા ઉલટાણી એટલે આ આવી રીતના થઈ ગયું. બીજું પ્લસમાં એને ઓપોઝિટ કરી દીધું એટલે થયું એ કંઈક આવું, મિરર ઇફેક્ટ જેવું. તો હવે આ બંને વચ્ચે શું ફેરફાર કરવાનો? તો કે આની રચના કેવી છે? આવી કંઈક છે. જો આની રચના કંઈક છે આવી. અહીંયા ડાર્ક શેડ આપેલો છે. ચલો ડાર્ક શેડ છે, તો કરવાનું શું? આને આપણે ઉલટાવ્યું હતું એટલે આને ઉલટાવવાનું, એટલે આ કંઈક આપણું થશે આવું કંઈક આવી રીતના. અને ડાર્ક શેડ જ્યાં હતો ત્યાં હું ડાર્ક શેડ આપી દઉં છું નીચેની બાજુ. પ્લસમાં આની મિરર ઇફેક્ટ ઊભી થઈ એટલે આવશે આવી રીતના. ડાર્ક શેડ આવશે અહીંયા. ચલો આ આપણો આન્સર થાય. તો આવું જે કોઈ પણ હોય એ આપણો આન્સર. ચલો આપણે આ દિશા ઉલટાણી નથી એટલે ડાયરેક્ટ કેન્સલ થયા આ બંને. તો આ બંનેમાં ઉલટાણી છે પણ ફેરફાર શેડનો છે. જો શેડ કેવી રીતના આવવું જોઈએ? આવી રીતના, એટલે આપણો આન્સર આવશે સી.
ચલો હવે પછીનો આમાં જોઈએ 7 નંબરના MCQમાં. અહીંયા તમને ષટકોણ આપેલું છે, એની અંદર 2 ટપકા છે અને આ બંને વચ્ચે કંઈક સંબંધ છે, તો તમારે મેળવવાનો થશે આની વચ્ચે. આમાં તમારે આન્સર શું આવે એ મેળવવાનું છે. ચલો આ ષટકોણ હતું તો એમાંથી પહેલા તો બન્યું છે પંચકોણ અને વચ્ચે 2 ટપકા હતા, તો 2 ટપકા કઈ સાઈડ ગયા છે? સાઈડમાં ગયા અને વચ્ચે એક એમને એમ ટપકું રહ્યું. ચલો તો અહીંયા તમને આપેલું છે ચોરસ અને વચ્ચે કેટલા ટપકા છે? 2 ટપકા છે. આ ડાર્ક હશે. કેવા હશે? ડાર્ક હશે. ચાલો હવે મને કહેજો શું ફેરફાર થયો? આ 2 ટપકા હતા તો ટપકા કેટલા થયા? 3 થયા. એનો મતલબ એમ કે આપણી જે લાઈન આવશે એમાં કેટલા ટપકા આવશે? 3 ટપકા આવશે. આ આપણા MCQ છે. આમાં જ્યાં જ્યાં ડાર્ક 3 ટપકા હોય ને એ આપણો આન્સર હોઈ શકે. ચાલો આ તો નહીં જ હોય, કારણ કે એમાં 3 ટપકા ડાર્ક નથી. આ પણ નહીં હોય. આ બંનેમાંથી કોઈ હોઈ શકે. હવે આના 6 ખૂણા હતા તો એમાંથી કેટલા થયા? 5 થયા. એનો મતલબ એમ કે આપણી પાસે 4 ખૂણા છે તો આપણે કેટલા ખૂણા કરવાના થશે? 3 કરવાના થશે. 3 હોય આપણો આન્સર, એટલે આપણો આન્સર આવશે C. ચાલો એવી જ રીતના આ 8 નંબરનો ક્વેશ્ચન છે. 8 નંબરના ક્વેશ્ચનમાં તમને આપેલું છે અહીંયા સર્કલ ગોળ અને તેમાં તમને એક શેડ આપેલો છે અહીંયા ઉપરની સાઈડ. ક્યાં આપેલો છે? ઉપરની સાઈડ એક શેડ આપેલો છે. એ જ શેડ આ બીજી આકૃતિમાં જોઈએ ડાયરેક્ટલી. આને અહીંયા જોઈએ તો એ શેડમાં ફેરફાર થઈ ગયો. શું થયો ફેરફાર? તો કે જ્યાં આપેલો હતો ને એની નીચે અડધું શેડ આપી દીધો. આ ચોથા ભાગનો શેડ હતો તો અહીંયા કેટલો આપી દીધો છે? અડધો શેડ. એનો મતલબ એમ કે આપણે આને જોવાનું થાય, આને એને અનુલક્ષીને બીજું બનાવવાનું થાય. ચલો એ નીચેના ભાગમાં શેડ છે ચોથા ભાગનો, તો એનો આન્સર બીજી ઓપોઝિટ આપણો જે આન્સર આવતો હશે એમાં શું થતું હશે? ઉપરના ભાગમાં શેડ આવતો હશે અને એ પણ કેટલા ભાગમાં? અડધા ભાગમાં. ચલો આપણા MCQમાં ઉપરના ભાગમાં ઉપરના ભાગમાં અડધામાં શેડ આવતો એવો MCQ એક જ છે C. જો અહીંયા. એટલે આ પહેલાના આધારે ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આપણો આન્સર આવે છે C. ચલો અહીંયા આપેલું છે આપણે આ ત્રિકોણ અને એનો અને આની સાથે કંઈક સંબંધ છે. શું સંબંધ છે? તો કે સાહેબ આ ત્રિકોણ છે, એની અંદર 3 લાઈન ડ્રો કરેલી છે. આમાં શું ફેરફાર થયો? તો કે ત્રિકોણ છે 3 ખૂણા હતા તો આ છે ને ચોરસમાં એડ થયું. કેમાં એડ થયું? ચોરસમાં. બાકીનું જે હતું એ એમનું એમ જ છે. તો હવે આપણે આપેલું છે શું આપેલું છે? પંચકોણ આપેલું છે. શું આપેલું છે? પંચકોણ. એટલે આ કંઈક રચના આવી છે અને આમાં લાઈન ડ્રો કરેલી છે. ચલો તો શું થશે? ત્રિકોણ હતું તો ચોરસની અંદર થયું. પંચકોણ હશે તો શું થશે? ષટકોણની અંદર જશે. કોની અંદર જશે? ષટકોણની અંદર. ચાલો ષટકોણની અંદર શું હોય? પંચકોણ હોય અને આ લાઈનો મિક્સ થતી હોય એ આપણો આન્સર આવશે. ચલો આવું કંઈ પણ હોય ને એ. હવે અહીંયા જોઈએ આ તો નહીં જ આવે, ચોરસની અંદર છે. આ પણ નહીં આવે, ત્રિકોણ છે. એટલે આ પંચકોણની અંદર ષટકોણ છે એટલે આ પણ નહીં આવે. આ ષટકોણની અંદર પંચકોણ છે એટલે આપણો આન્સર આવશે એ. ચલો અહીંયા જોઈએ 10મો પ્રશ્ન. આમાં શું ફેરફાર છે? આમાં તમને કંઈક નિશાનીઓ આપેલી છે. પહેલી આકૃતિમાં આપેલું છે નીચેની લાઈન ઉપર O, અહીંયા આપેલું છે ઇક્વલ ટુ અને અહીંયા સ્ટાર આપેલો છે. હવે આમાં ફેરફાર શું થયો? અહીંયા જે નીચે હતું એ ઉપર ગયું. એનો મતલબ એમ કે આપણે આ પ્લસ છે એ ક્યાં જશે? આપણા આન્સરમાં ઉપર જશે. ચાલો પ્લસ આ બંનેમાં ઉપર છે એટલે આ MCQ છે આપણા, એમાં આ બંને નીકળી ગયા. કારણ કે પ્લસ છે એ ક્યાં જાય? આ સ્ટાર અહીંયા ઉપર આવ્યો એનો મતલબ એમ કે આપણું પ્લસ અહીંયા ઉપર જશે. બીજું શું થયું? આ વચ્ચે હતું એ ક્યાં આવી ગયું? અહીંયા કોર્નર ઉપર. એનો મતલબ એમ કે આ ટપકું છે તો એ ક્યાં આવશે? નીચે આવશે કોર્નર ઉપર. એટલે આ ટપકું નીચે આવી ગયું. ચાલો હવે શું ફેરફાર થયો? તો કે સાહેબ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ટપકાની નીચેની લાઈન છે એ ટપકાની ઉપર વહી ગઈ છે. એનો મતલબ એમ કે આપણે જે અહીંયા લાઈન આપેલી છે એમાં ફેરફાર કરવો પડશે. અહીંયા ઉપર લાઈન આપેલી છે તો આપણે લાઈન કરવી પડશે નીચે. એટલે અહીંયા આપણો આન્સર આવશે B. આમાં લાઈન છે ઉપર એટલે એ નહીં આવે. તમારે આવું જ્યારે આવે ત્યારે નાની નાની બાબત તમારે નોટ કરવી પડશે. બાકી કોઈ અઘરું છે નહીં, પણ સામાન્ય બાબતો જોવી પડે. તમારું મગજ સામાન્ય જ્ઞાનમાં એપ્લાય કરવું પડે. પછી તમે જો ને એવું લાગે કે આમાં લાઈન ડ્રો કરેલી છે, આમાં કંઈ સમજાતું નથી,
તો ન ભેગું થાય. આ પણ બહુ ઇઝી છે. જો આ ચોરસ છે, આની સાથે શું કરી દીધું? અડધું કરી દીધું. એનો મતલબ એમ કે આપણે વર્તુળ આપેલા છે 3, તો એનું શું કરવું પડશે? અડધા કરવા પડશે. આ તો ન જ આવે. આ ઉપરની સાઈડ અડધું છે, આમાં કઈ સાઈડ કર્યું છે એ ચેક કરવાનું. અડધું કરી દીધું તો આમાં પણ અડધું છે, આમાં પણ છે, એટલે આ નહીં આવે. પણ આ ઉપરની સાઈડ છે, જ્યારે આપણે આમાં શું કરેલું છે તો કે આમાં નીચેની સાઈડ છે, તો આ પણ નહીં આવે. શું આવશે? ડાયરેક્ટલી ડી આન્સર આવશે. ચલો 12 નંબરનો ક્વેશ્ચન. આમાં આપેલું છે ત્રિકોણ, તો અહીંયા તમારે 2 ત્રિકોણ મર્જ થયા. એનો મતલબ એમ કે આ ચતુષ્કોણ છે તો 2 ચતુષ્કોણ મર્જ થયા. ડાયરેક્ટ આન્સર. ચલો અગાઉની પરીક્ષામાં આવી રીતના કંઈક પૂછાઈ ગયું હતું, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલો વિકલ્પ છે તો જોઈએ. ચલો આમાં શું આપેલું છે? આ બે વચ્ચે શું સંબંધ છે? તો જોજો આમાં મલ્ટિપલ સંબંધ છે. શું છે? આ એસ છે, અહીં ઉપર વયો ગયો. એનો મતલબ એમ કે આપણે આને દોરવાનું છે ને. ચલો જોઈએ અહીંયા શું થયું તો કે આ નીચેનો એસ હતો એ આ સાઈડ ઉપર આવી ગયો. ઉપર એટલે અહીં પી ની જગ્યાએ આવી ગયો. તો આપણે અહીંયા નીચે છે ડી. શું છે? ડી. એ ક્યાં આવશે? ઉપર. પરંતુ એસ ગયો, એસ આવી રીતના હતો તો એસની મિરર ઇફેક્ટ એટલે ઉલટાણો. એનો મતલબ એમ કે આપણે ડી છે તો એના કોર્નર ઉપર લખશું તો કેવી રીતના લખશું? ઉલટો લખશું. ચાલો ડી લખી દીધો. પ્લસમાં શું થયું? આ એસ અહીંયા ગયો તો આ પી હતો એ ક્યાં આવી ગયો? અહીં નીચે. એ પણ કેવો થયો? ઉલટો થયો. એનો મતલબ એમ કે આપણો કે છે એ ક્યાં આવશે? નીચે. ને પણ કેવો લખશું આપણે? ઉલટો લખશું. રેડી? બીજું શું થયું? આ ત્રિકોણ છે, અહીંયા પણ ત્રિકોણ છે. આ પી હતો એ ત્રિકોણમાં અંદર આવ્યો અને અહીંયા ઉલટાણો. એનો મતલબ એમ કે આપણે આ કે છે એ આ વર્તુળની અંદર આવશે. કેની અંદર આવશે? વર્તુળની અંદર. ચાલો આ પી ઉલટાયેલો નથી, સીધે સીધો છે, તો આપણે પણ કે કેવી રીતના મૂકશું? સીધે સીધો. એનો મતલબ એમ કે આ 3 તો ન આવે, 4 ન આવે, આ બંનેમાંથી કંઈક આવે. પણ અહીંયા કે છે એ કેવો છે? ઉલટો છે. આપણે કેવી રીતના પી સીધે સીધો જ મૂકેલો છે તો કે પણ કેવી રીતના મૂકવાનો? સીધો. એટલે આન્સર શું આવશે? 1 નંબરનો. ચલો બીજો પ્રશ્ન. આ પણ એક્ઝામમાં પૂછાયેલો છે. ચલો આને જોઈએ તો શું થયું તો કે આ એરો ઉપર હતો એનું ડાયરેક્શન બદલાણું. એનો મતલબ એમ કે આપણે આ ત્રિકોણ છે એનું ડાયરેક્શન શું થશે? બદલાઈ જશે. શું થશે? ડાયરેક્શન બદલાઈ જશે. બીજું આ એસ હતો, સામેની સાઈડ ઉપર જઈને ઉલટાણો. એનો મતલબ એમ કે ડી છે તો અહીંયા જઈને શું થશે? ઉલટાશે. ચાલો ઉલટાઈ ગયો. પ્લસમાં આ એરો છે નીચેની સાઈડ છે તો એની દિશા બદલાણી. તો આ નીચેની સાઈડ છે તો આની દિશા સામેની સાઈડ થઈ જશે. ચાલો આવું થઈ ગયું. હવે પછી કીધું કે અહીંયા વચ્ચે 2 ટપકા, 1 ટપકું છે તો અહીંયા 2 થયા. એનો મતલબ એમ કે આપણે અહીંયા 1 સ્ટાર છે તો આપણે કેટલા સ્ટાર થશે? 2 સ્ટાર થઈ જશે. ચલો આવો જે હોય આપણો આન્સર. ચલો અહીંયા છે 1 જ ટપકું છે, કેન્સલ. 1 જ ટપકું છે, કેન્સલ. આ બંનેમાં 2 ટપકા છે, પરંતુ અહીંયા ડી છે એ સીધી દિશામાં છે એટલે આ કેન્સલ. આપણો આન્સર આવશે 3 નંબરનો. 3 નંબરમાં શું છે? સી. એટલે આપણે આન્સર લખશું સી. ઘણી ખરી વખત અહીંયા 3 નંબર હોય ને, આમાં ફેરફાર કરી આપ્યો હોય તમને. અહીંયા તમને 3 નંબર આપ્યા હોય, અહીંયા 2 આપ્યા હોય, અહીંયા 4 આપ્યા હોય ને અહીંયા 1 આપ્યા હોય. હવે આપણે શું કરીએ? અહીં 3 નંબર હોય એટલે અહીંયા ડાયરેક્ટ સી કરી દઈએ ટીક, ને આપણો એમસીક્યુ ખોટો પડી જાય. એટલે એ પણ ધ્યાન રાખવું. ચાલો નીચે આપેલા પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્નને બદલે યોગ્ય વિકલ્પ તમારે મેળવવાનો છે. આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. ચલો અહીંયા તમને આ ક્રોસ આપેલું છે. શું શું ફેરફાર થયા તો કે આ જે ક્રોસ આપેલું હતું અહીં પાછળ રાઉન્ડ છે આ ક્રોસની અંદર, અને આ ક્રોસમાં પાછળ છે અર્ધગોળ. હવે ફેરફાર શું થયા તો કે આડું થયું. શું થયું? આડું થયું. આડું થયું એટલે આવી રીતના થયું. અને અહીંયા જે હતું ને એ પાછળ ગયું, એટલે આ જે હતું એ ક્યાં ગયું? પાછળ ગયું. ચાલો આપણે આમાં પણ સેમ ટુ સેમ કરીએ. આ ક્રોસ લાઈન છે, અહીંયા શું છે? વર્તુળ છે. અહીંયા શું છે? આવી રીતના આકાર આપેલો છે. અહીંયા આપેલું છે ચોરસ આપેલું છે. તો આપણે શું કરશું? આને આડું કરશું. ચાલો આડું કરી દીધું. પાછળ શું જશે? આ અર્ધગોળ આની પાછળ ગયું. એનો મતલબ એમ કે આની પાછળ આ જશે એટલે અહીંયા આવશે આવી રીતના. ચાલો પ્લસમાં શું થયું? આ ઊભી લાઈન ડ્રો કરી. કઈ લાઈન? આ લાઈન ઊભી થઈ. એનો મતલબ એમ કે આ લાઈનને આપણે શું કરી દઈએ? ઊભી કરી દઈએ. ચાલો આ લાઈનને ઊભી કરવી એટલે આ લાઈનને આપણે ઊભી કરી દઈએ. ચાલો ઊભું કરીએ તો આવશે અહીંયા આપણું આ ચોરસ. શું આવશે? ચોરસ. અને નીચે શું થયું તો કે આ વર્તુળ હતું એ આની લાઈનમાં આવી ગયું અહીંયા. એનો મતલબ એમ કે આપણું જે નીચેની લાઈનમાં શું છે તો કે આ હતું અહીંયા આવી ગયું, આ વર્તુળ અહીંયા આવી ગયું, એટલે આ આપણો આન્સર થાય. ચલો આ આન્સર શું છે? કઈ જગ્યાએ છે તો કે આ આન્સર છે આપણો આકૃતિ નંબર 2. એટલે આન્સર આવશે આકૃતિ નંબર 2.
ચલો નીચે આપેલા પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્નને બદલે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ ચારે ચાર એક્ઝામમાં પૂછાયેલા છે આગળની, એટલે આવી રીતના ક્વેશ્ચન્સ હશે. ચલો આ હાર્ટની સાઇન છે, આ ચોરસ છે, આ છે 0 અને આ તીર આપેલું છે. આમાં શું ફેર થયો? આ તીર હતું એ પહેલાં વહી ગયું. એનો મતલબ એમ કે આપણે આ ઊભી લાઈન લઈએ. અહીંયા પણ આપણે શું લીધું? આ ઊભી લાઈન. આ સી અને ડીને લીધા નથી, કારણ કે સી ને ડીમાં કંઈ ફેરફાર થયો નથી. તો આપણો એ અને એમ તો એમને એમ જ રહેશે. ચાલો એ અને એમ તો એમને એમ જ રહ્યા. આ સિક્વન્સમાં શું ફેર થયો? નીચે હતું એ ક્યાં વહી ગયું? ઉપર વહી ગયું. એનો મતલબ એમ કે આ છે એ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. આ ઉપર આવી ગયું. ચાલો પછી પ્લસમાં તો કે શું ફેર પડ્યો? આ બાકીના બધા છે એક એક સ્ટેપ શું થયા? નીચે ઉતરા. તો આ સાઈન ઉપર વહી ગઈ તો આ શું આવશે? એફ. પછી આવી સાઈન અહીંયા અને અહીંયા નીચે શું આવશે? લંબચોરસ. ચલો આ હોય આપણો આન્સર થાય છે. આ આપણા MCQ છે. ચલો આમાંથી કયો આન્સર આવશે? તો કે અહીંયા એમ હોય, ઉપર એમ હોય. જોજો અહીંયા પણ સિક્વન્સ બદલાયેલી છે, અહીંયા પણ સિક્વન્સ બદલાયેલી છે. તો અહીંયા કઈ ફેરફાર છે? ચલો મિસ્ટેક, માઇનોર મિસ્ટેક ચેક કરો. ચાલો છે એક મિસ્ટેક. શું છે માઇનોર મિસ્ટેકમાં? જો ભૂલ એ છે કે આ ડી છે અને આ સી છે, તો ડી ઉપર ગયો, સી નીચે આવ્યો. એનો મતલબ એમ કે આપણો એ ઉપર જશે, એમ નીચે આવશે. એટલે અહીંયા એ આવશે ને અહીંયા શું આવશે? એમ આવશે. ચાલો આવો જે આન્સર હોય આપણો આન્સર થશે. તો આપણો આવો આન્સર છે એ સી નંબરનો આન્સર છે. એટલે આપણો આન્સર આવશે સી. એક નાની બાબત પણ ધ્યાન નહીં રાખો તો MCQ તમારો ખોટો પડી જશે. બાકી આમાં કોઈ પણ એવું કોઈ જ્ઞાન નથી કે કોઈ એવા એના ફોર્મ્યુલા નથી કે તમે એ મેળવી શકો. તમારા સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરીને જ આકૃતિઓનું ફાઇન્ડ કરવાનું થશે એના આન્સર. હવે બીજો એક ટોપિક એના જેવો કે આકૃતિનું વર્ગીકરણ કરવામાં આવે. હવે એમાં વર્ગીકરણ કેવી રીતના કરવું? તો કે એના કદ, આકાર, માપ, રંગ અને એના ગુણધર્મોના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણના પ્રશ્નોમાં 4 વિકલ્પ આપેલા હોય. વિકલ્પ ચોક્કસ સમૂહ, વર્ગ કે જૂથનો હોય, એમાંથી એક અલગ પડતો હોય લખવાનું. પહેલામાં આપણે શું કરતા હતા? આની પહેલા આકૃતિનો સમસંબંધ હતો, તેમાં કોઈ પણ બે વચ્ચે સંબંધ હોય એનો તમે ત્રીજાનો ચોથા સાથેનો સંબંધ ફાઇન્ડ કરતા હતા કે આના જેવો જ સંબંધ અહીંયા દર્શાવીએ તો અહીં શું આવી શકે આન્સર. પણ હવે જે આકૃતિનું વર્ગીકરણ છે એમાં શું હશે? તો કે એમાં હશે 4 એ 4 MCQ આવેલા હશે. શું આપેલું હશે? 4 એ 4 MCQ આપેલા હશે. A, B, C અને D આવી રીતના આપેલા હશે. ને આમાંથી ABCD માંથી જે અલગ પડતું હોય એ તમારે ટીક કરવાનું હશે. ચલો જોઈએ આકૃતિનું વર્ગીકરણ કેવી રીતના કરી શકાય. તો કે વર્ગીકરણના પ્રકારના પ્રશ્નોમાં 4 આકૃતિના સમૂહ આપવામાં આવે છે. તેમાંથી એક અલગ અથવા વિષમ આકૃતિને પસંદ કરવામાં આવે છે. હવે તમને આ MCQ આપી દીધા ડાયરેક્ટલી. આ પ્રશ્ન નંબર તમારો છે 1 અને તમને આ MCQ આપી દીધા A, B, C અને D. હવે તમે ડાયરેક્ટલી આમાંથી આન્સર મેળવવાનું કહે તો તમે તો જોવ તો તમને એવું લાગે કે સર આમાં તો આ ABCD આપેલી છે, આમાં કોઈ પણ પ્રકારનું અલગ થતું નથી. પણ આપણે કીધેલું છે વર્ગીકરણ એ ડાયરેક્ટલી એવી રીતના નથી કરવાનું. એના ગુણધર્મો જોવાના છે, એના રંગ જોવાના છે, અથવા તો એનું ચિત્રાત્મક પેઇન્ટિંગ કેવી રીતના કરી શકાય એ જોવું પડશે. ચાલો અહીંયા જોઈએ તો શું થાય? તો કે આ W મારે લખવું હોય ને તો મારે 4 લાઈનનો ઉપયોગ કરવો પડે. કેટલી લાઈનનો? 4 લાઈનનો. અહીંયા M મારે લખવું હોય તો પણ કેટલી લાઈનનો ઉપયોગ કરવો પડે? 4 લાઈનનો. E લખવું હોય તો કેટલી લાઈનનો ઉપયોગ કરે? 4 લાઈનનો. તો હું અહીં લખતો જાઉં છું જેટલી લાઈનનો ઉપયોગ કરું એટલી લાઈનનો. N લખવું હોય તો મારે 3 જ લાઈનનો ઉપયોગ કરવો પડે. આ એનામાં ફેરફાર થયો. એનો મતલબ એમ કે આપણો આન્સર આવશે D. આ ત્રણેય કરતા કેવો પડે છે? જુદો પડે છે. એટલે આપણો આન્સર આવશે D. આવા સામાન્ય વિચારો કરવાના હોય છે. ઉપરોક્ત પ્રશ્નમાં આપેલા 4 આકૃતિઓમાંથી આ એની સમજ છે. એટલે આપણે આ જોવાની જરૂર નથી. ચલો અહીંયા એનો ઉપયોગ કરીએ. નીચે આપેલા પ્રશ્નમાં કઈ આકૃતિ અલગ પડે છે? હવે આ આપણો MCQ છે, પ્રશ્ન છે ને MCQ છે. હવે તમારે ડાયરેક્ટલી સોલ્વ કરવાનું છે કે આમાંથી અલગ પડતી હોય કેવી. તો હવે આપણે પહેલા જોઈએ તો અહીં એક એરો આપેલો છે, અહીંયા આપેલા છે 3, અહીંયા આપેલા છે 4 ને અહીંયા આપેલા છે 1, 2, 3, 4, 5, 6 અને 7 આપેલા છે. કેટલા આપેલા છે? 7 એરાઓ આપેલા છે. તો હવે કરશું શું કે સર આમાં એરા તો બધામાં છે, આની કોઈ દિશા આ એક જ છે, આ એની સામે ઉલટાણો એવી રીતના તો નક્કી ન કરી શકાય, કારણ કે આ બાકીના 2 એરા એવા છે. તો શું કરવાનું? તો કાંઈ નથી. આમાં જો એક એરો છે, આમાં કેટલા થયા? 3 થયા. આ 4 છે, આમાં કેટલા થયા? 7. અહીંયા જો 1 પછી 3, 3 પછી કેટલા આવવા જોઈએ? 5. કારણ કે એકી સંખ્યામાં ગોઠવેલા છે. આ 2 છે એને એકી સંખ્યામાં.
જો વચ્ચે 5 મૂકો તો 3 એ 3 માં 4 એ 4 નો સંબંધ સરખો થાય, આ એક અલગ પડે છે. જો અહીંયા 5 હોત તો સંબંધ 4 એ 4 નો સરખો હોત, આ અલગ પડે એટલે આપણો આન્સર આવે સી. આ સી આપણો આન્સર. ચલો એવી જ રીતના બીજો પ્રશ્ન છે. અહીં ત્રિકોણ આપેલું છે, અહીં ત્રિકોણ આપેલું છે, અહીં ત્રિકોણ આપેલું છે અને અહીં ચતુષ્કોણ આપેલું છે. ડાયરેક્ટલી ખબર પડે આ ત્રણેય ઓપ્શનમાં 3 ખૂણા આપેલા છે, જ્યારે આમાં કેટલા છે 4 છે, આ અલગ પડે છે એટલે 4. ચલો આગળ જોઈએ. આ તો આપણે આગળ સોલ્વ કરી ગયા એવી રીતના. એમાં કેટલી લાઈનનો ઉપયોગ કરશો? 3. કેમાં પણ 1, 2 અને 3. એફમાં 1, 2 અને 3. એમમાં કેટલી લાઈનનો ઉપયોગ થાય છે? 4, એટલે એમ અલગ પડે છે એટલે આપણો આન્સર આવશે 4 ડી. ચલો આમાં જોજો, આમાં તમને આકૃતિઓ આપેલી છે, આમાં કોઈ પણ ફેરફાર, ત્રિકોણની અંદર ત્રિકોણ છે, આ પંચકોણની અંદર સર્કલ છે, અહીં સ્ટાર છે, શું ફેરફાર થયો? તો કે આમાં છે ને તમને 3 આપેલું છે, બાકી બધી જ આકૃતિઓમાં એક્સ્ટ્રા આકૃતિ આપેલી છે. કેટલી છે? 4 4 છે. આમાં પણ 4 છે, આમાં પણ 4 છે, આમાં પણ 4 છે, જ્યારે આમાં કેટલી છે? 3 છે, એટલે આપણો એ ઓપ્શન છે એ અલગ પડે છે, એટલે એ આન્સર આપણો આવશે. ચલો આ બધા એમસીક્યુ છે. આમાંથી અલગ પડતું હોય લખવાનું, નીચેનામાંથી અલગ પડતું હોય એ લખો. ચલો અહીંયા જોવાનું છે. અહીંયા આપણે જોઈએ ને તો પેલું આપણે કીધું તો આને રોટેશન આપેલું હશે એવું લાગે, કે આને 90 ડિગ્રી કરો તો આવી રીતના થઈ જાય, આનું પાછું 90 ડિગ્રી કરો એટલે ઊભું થઈ જાય, અને એનું પાછું 90 ડિગ્રી કરો એટલે આડું થઈ જાય. ચાલો એવું તો દેખાય જ છે. આ એમસીક્યુમાં માઇનોર મિસ્ટેક છે. શું મિસ્ટેક છે? તો કે આ જે ઓપ્શન આપેલા હતા ને એમાં એક અહીંયા લાઈન ડ્રો કરવાની રહી ગઈ. હવે આપણે આમાં ફેરફાર જોવાનો છે, બાકી તો 4 એ 4 સરખા જ થઈ જતા હતા. શું થઈ જતા હતા? સરખા જ થઈ જતા હતા. ચલો હવે તો તમને તાત્કાલિક ખબર જ પડી જશે કે શું ફેરફાર હતો એ, પણ જોઈએ કે કેવી રીતના એને સોલ્વ કરવો. આ તમે નોર્મલી જોવો તો તમને એવું લાગે કે 90 ડિગ્રી આને રોટેશન આપેલું છે, જો બધામાં તો સરખું લાગે, પણ આ એમસીક્યુમાં અહીંયા આપેલું હતું સ્ટ્રેટ લાઈન, સીધે સીધી લાઈન આપેલી હતી, જે લાઈન છે આમાં ક્યાંય આપેલી નથી, એટલે આપણે આવશે ડી આન્સર. ચલો આ 6થા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. ત્રિકોણની અંદર ત્રિકોણ આપેલું છે, ચતુષ્કોણની અંદર ત્રિકોણ છે, પંચકોણની અંદર પંચકોણ છે, અને 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 અષ્ટકોણની અંદર શું આપેલું છે? અષ્ટકોણ આપેલું છે. ચાલો તો શું ફેરફાર? આપણે બોલવામાં જ કંઈક ફેરફાર થઈ ગયો. ત્રિકોણની અંદર ત્રિકોણ, પંચકોણની અંદર પંચકોણ, અષ્ટકોણની અંદર અષ્ટકોણ અને ચતુષ્કોણની અંદર ત્રિકોણ, એટલે આપણો આ જ ફેરફાર છે. ચતુષ્કોણની અંદર શું આપેલું છે? ત્રિકોણ. બાકી જે આકૃતિ ઉપર છે એ જ અંદર આપેલી છે બધામાં. આમાં એક ફેરફાર છે એટલે એ આપણો આન્સર થશે. ચલો અહીંયા જોઈએ તો આ એમસીક્યુમાં આ આપણો એ, બી, સી અને ડી, આ રચના કંઈક આવી આપેલી છે, તો અહીંયા થયું છે આવી રીતના ઉલટાવેલું. એનો મતલબ એમ કે આ બે સેમ છે અરીસામાં. અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આ છે એ આવી રીતના છે, અને અરીસામાં ઉલટાવો તો કેવું થાય? આવી રીતના થાય. આ જ્યારે બે એક જ દિશામાં આપેલા છે એટલે આપણો આન્સર તો આ જ હશે, નક્કી જ થઈ જાય. આને તમે ઉલટાવો તો આવું જ થાય, આને પણ તમે ઉલટાવો તો કેવું થાય? અને આવી રીતના આમ રાખીને આમ ઉલટાવો તો શું થાય છે? આવી રચના થાય, જ્યારે આ રચના આપેલી નથી. એટલે આપણો આન્સર આવશે બી. ચલો અહીંયા પણ જોઈ લઈએ. આમાંથી અલગ પડતું હોય લખવાનું છે. ચલો અહીંયા શું છે? તો કે બધામાં 3 3 લાઈન તો આપેલી જ છે, પણ લાઈનનો કોઈ ફેરફાર જ નથી. ફેરફાર શું છે? અહીંયા આપેલા છે 5 ખૂણા, અહીંયા પણ 5 ખૂણા, અહીંયા કેટલા આપેલા છે? 4 ખૂણા. જોજો અહીંયા 5 આપેલા છે, અહીંયા 5 આપેલા છે, અહીંયા 5, અહીંયા કેટલા છે? 4. આ જ અલગ પડે છે એટલે આપણો આન્સર આવશે સી. ચલો આમાં જોઈએ. આમાં જોતા શું લાગે છે? તો કે સર આવી આકૃતિ આપી, હવે આમાં અમારે વિચારવું છે. શું વિચારશું આમાં? તો આમાં જોઈએ તો પહેલામાં આને આપેલું છે, હવે આને તમે રોટેશન આપો. રોટેશન આપો તો કોઈ ફેરફાર થયો? કોઈ ફેરફાર. રોટેશન આપે પણ બદલતું નથી. તો શું કરશું આમાં? શું ફેરફાર હશે? તો તમારે જોવાનું, લાઇનિંગ જોવાનું. આ હતું એમનું એમ છે, હા સર એમને એમ છે, આ પણ એમને એમ છે, આ પણ એમને એમ છે. ચાલો એક લાઇન ડ્રો કરેલી છે, એની જ ખાસિયત છે આખે આખી, બાકી કોઈ પણ ફેરફાર નથી. આ એક કોર્નર ઉપર આપેલું છે, સ્લાઇડલી ત્રાસું છે. ચલો અહીંયા અંદરની સાઈડ છે, જ્યારે આ આમ સ્લાઇડલી ત્રાસું છે. આ છે એ ઉપરની સાઈડ સ્લાઇડલી ત્રાસું છે. જ્યારે આ એક્ઝેક્ટ કોર્નરથી કેવું આપેલું છે? સીધું આપેલું છે. એનો મતલબ એમ કે આ એક અલગ પડે છે, બાકી બધા કોર્નરથી કેવા? સ્લાઇડલી આપેલા છે. જ્યારે બહારના કોર્નરથી નીકળતું હોય એવું એક જ અલગ પડે છે, એટલે આપણો આન્સર આવશે ડી. ચલો આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન
આ તમારો પ્રશ્ન નંબર 1 છે અને આ એના MCQ છે. ચલો શું ફેરફાર થતો હશે? જો આ લાઈન છે એની બાજુમાં આ લાઈન છે એટલે આને આમ રોટેશન આપીએ. ચલો આને અનુલક્ષીને જ લખીએ. આવી રીતના તીર છે 3 3. આને તમે 90 ડિગ્રીનું રોટેશન આપો એટલે આ થશે, આ લાઈન આવી થશે. ચાલો પાક્કું. હવે એના પછીનું આ છે એટલે આને તમે પહેલી સાઈડ 90 ડિગ્રીનું રોટેશન આપો તો આ એરો આવશે બધા નીચા. તો હવે શું ફેર પડશે? તો કે આ આપેલું છે, આ પાછું હતું એમ કરો. હવે હતું એમ કરીએ તો આ એરાની સાઈડ આવવી જોઈએ આપણી ડાબી સાઈડ, જ્યારે આમાં આપેલું છે જમણી સાઈડ આપેલું છે. એટલે આ જ MCQ ખોટો છે, આ ફેર અલગ પડે છે. તો આ અલગ પડતો હોય આપણા આન્સરમાં હોય આપણે લખી નાખવાનું B નંબરનો MCQ છે કે જે આપણે આ આકૃતિઓમાંથી અલગ પડે છે. હવે પછી આવે છે આપણે આકૃતિ શ્રેણી. શું આવે છે? આકૃતિ શ્રેણી. આકૃતિ શ્રેણી કેવી હોય? તો કે કોઈ ચોક્કસ નિયમ મુજબ ક્રમિક રીતે ગોઠવેલી સંખ્યાઓ, મૂળાક્ષરો કે સંખ્યાના મૂળાક્ષરોને મિશ્ર સંબંધથી બનાવેલા સમૂહને શ્રેણી કહે છે. પરીક્ષામાં આકૃતિ આધારિત શ્રેણીના પ્રશ્ન પૂછાય છે. આ પ્રકરણમાં આપણે આકૃતિ આધારિત શ્રેણીના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું, જેનું ઉદાહરણ આપણે નીચે મુજબ જોઈએ. હવે શ્રેણી એટલે શું? તો કે કોઈ પણ ક્રમિક બાબત આપેલી હોય. તમારી આકૃતિમાં શું આપેલું હોય? ક્રમિક બાબત આપેલી હોય અને એ ક્રમિક બાબતને તમારે સોલ્વ કરવાની થાય. હવે તમને અહીંયા આપેલું છે, આવી રચના આપેલી છે, તો અહીંયા શું આવે? હવે આપણે આ જોઈએ ને તો પેલું મીંડું ચોકડી રમતા હોય ને એવું દેખાય, પણ આ મીંડું ચોકડી નથી. આપણું શું છે? આકૃતિઓની શ્રેણી છે. ચલો સોલ્વ કરીએ. પહેલા આપણે જોઈએ તો આ આકૃતિને સોલ્વ કરવા માટે હું અહીંયા લખું છું જે આપેલું છે. સૌ પ્રથમ તમે અહીંયાથી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો. એક લાઈન ઊભી છે, એક લાઈન આડી છે. હવે તમે રોમાં જાઓ, જેમ રોમાં તો શું થાય છે? રો વધે છે. શું થાય છે? રોમાં વધારો થાય છે. કેટલો થાય છે? આ એક રો હતી તો રોમાં જાઓ તો 2 રોનો વધારો થાય છે. પછી એનાથી આગળ જાઓ તો પાછો રોમાં વધારો થાય છે. કેટલો થાય છે? 1 1નો વધારો થાય છે. ચાલો નીચે આવો એમ શું થાય? કોલમમાં આવો એમ. જેમ કોલમમાં આવો એમ શેમાં વધારો થાય છે? કોલમમાં થાય છે. કેમાં થાય છે? કોલમમાં વધારો થાય છે. ચાલો આપણે મેન વસ્તુ મળી ગઈ. હવે રોમાં જાશો તો શેનો વધારો થશે? રોનો વધારો થશે. આ 2 તો હતી જ, આગળ ગયા આ રોમાં જાઓ તો અનામત મુજબ ચાલે છે. ચાલો તો અહીંયા શું આવશે? 2 કોલમ અને 3 રો. ચાલો આવું મળ્યું. અહીંયા શું આવશે? 3 કોલમ અને 2 રો. અહીંયા શું આવશે? 3 કોલમ અને 3 રો. એવો હોય આપણો આન્સર. અહીંયા શું આવે? 3 કોલમ આવે અને 3 રો આવે. આવું હોય આપણો આન્સર. તો આમાં તો 2 કોલમ ને 2 રો છે, આ ન આવે, આ પણ ન આવે ને આ પણ ન આવે, એટલે આપણો આન્સર આવશે C. આવી કોઈ ક્રમિક બાબતો પણ હોઈ શકે. ચાલો આપેલા ઉદાહરણમાં આ ઉદાહરણની સમજૂતી છે એટલે આપણે કોઈ જોવાની જરૂરિયાત નથી. ચાલો હવે થોડાક એના ઉદાહરણો છે એ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ આકૃતિ આવશે એ જોવાનું છે. ચાલો શું ફેરફાર છે? તમને આ સર્કલ આપેલું છે, આ સ્ટાર આપેલો છે, નીચે આ સર્કલ આપેલું છે, આ ડાર્ક છે, આ ડાર્ક નથી અને એક સર્કલ બહાર છે. ચાલો આમાં શું ફેરફાર થયો? ફેરફાર કાંઈ નથી થયો. શું ફેરફાર થયો છે? તો કે 1 સ્ટારની જગ્યાએ કેટલા થઈ ગયા? 2 સ્ટાર. આ હતું એની દિશા ઉલટાણી, આ સાઈડ આવ્યું. પાછા 3 થયા તો કઈ સાઈડ આવશે સર્કલ? આ સાઈડ આવશે. તો એનો મતલબ એમ કે આપણે સર્કલ ડ્રો કરવાનું છે. આમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એ ડાર્ક સર્કલ તો તમારું અહીંયા જ રહેશે. બીજું શું ફેરફાર થશે? તો કે આ સર્કલ પહેલા હતું એ બહાર આ સાઈડ આવ્યું, અહીંયા 2 સ્ટાર થયા, 3 સ્ટાર થયા તો આ સાઈડ આવ્યું. એનો મતલબ એમ કે આપણે અહીંયા કરવાના થશે 4 સ્ટાર. કેટલા? 4 સ્ટાર. એનો ક્રમિક છે. આ છે એ સર્કલ ક્યાં જશે? અહીંયા જશે. અને અંદર શું આવશે? એક સર્કલ આવશે. આવું હોય એવું. તો આમાં 4 સ્ટાર એકમાં જ છે. આ આપણા MCQ છે. આમાં 4 સ્ટાર આપણા એકમાં જ છે, C માં. બાકી બધામાં 2 છે. આ ન આવે, આ 3 છે ને આ 1 છે એટલે ન આવે. એટલે આ જ આપણો આન્સર થશે. ચાલો એવી જ રીતના પ્રશ્ન નંબર 2. હવે અહીંયા જોઈએ તો આમાં શું ફેરફાર છે? તો કે તમને આવી રચના આપી દીધી. ત્રિકોણની અંદર 3 લાઈન છે અને અહીંયા આપેલું છે વર્તુળ આપેલું છે. શું આપેલું છે? વર્તુળ. આ આકૃતિઓના સમસંબંધ જેવું થયું કે આમાં તમારે આવી રીતના કરશો તો અહીં શું આવશે? ચાલો જોઈએ. આ વર્તુળ હતું,
આ ત્રિકોણ હતું તો આ ત્રિકોણની અંદર આમાં વર્તુળ ચાલ્યું ગયું એનો મતલબ એમ કે આપણે આ ત્રિકોણ દોરી દીધું અને એની અંદર શું ચાલ્યું ગયું વર્તુળ આમાં કેટલી લાઈન છે 3 લાઈન છે તો એ 3 લાઈન અહીંયા દોરી દીધી હવે આપણો MCQ છે આ કે તમને નીચે ચોરસ આપેલું છે અને વર્તુળની અંદર કેટલી લાઈન આપેલી છે 4 લાઈન આપેલી છે કેટલી આપેલી છે 4 લાઈન આપેલી છે આવી રીતના તો શું કરશો જે આપણું ત્રિકોણ હતું ને આ વર્તુળ હતું તો આ વર્તુળ અંદર ગયું એનો મતલબ એમ કે આ વર્તુળ છે ને આ ચોરસ છે તો ચોરસ ક્યાં જશે વર્તુળની અંદર જશે એનો મતલબ એમ કે આપણો આન્સર આવશે વર્તુળ એની અંદર ચોરસ અને આજુબાજુમાં કેટલી લાઈન તો કે આની અંદર 4 લાઈનો છે 1 આ 2 આ 3 અને આ 4 લાઈનો છે તો આની અંદર આજુબાજુમાં કેટલી લાઈન કરી દેવાની 4 લાઈન હવે જે આવું હોય આપણો આન્સર તો આ વર્તુળની અંદર ચોરસ આમાં એકમાં જ છે ચોરસની અંદર વર્તુળ આવશે નહીં ધ્યાન રાખજો બાકી આ બંનેમાંથી કોઈ પણ MCQ આવી શકે આ તો બંને કેન્સલ થઈ જાય પણ આ બંનેમાંથી આવી શકે ખાસ ધ્યાન રાખવું આવું ક્રમિક બાબતો હોય છે ક્રમમાં જ ફેરફાર હોય છે ચાલો અહીંયા જોઈએ આ તમને રચના આપેલી છે આમાં અને આમાં કોઈ પણ તો કે સર માઇનોર એવો ફેરફાર છે કે આ લાઈન ગાયબ થઈ ગઈ આમાંથી શું ગાયબ થઈ ગયું લાઈન ગાયબ થઈ ગઈ આપણું આ લાઈન નીકળી ગઈ છે ચાલો એના પછી નેક્સ્ટમાં જાઓ તો શું થયું ઉપરથી એક અહીંયા 0 હતો એ નીકળી ગયો પ્લસમાં તો કે હવે નેક્સ્ટમાં જાશું ફેરફાર શું થયો તો કે આજુબાજુમાં આમાં કોઈ ફેરફાર થયો અહીંયા નથી થયો આમાં પણ થયો એટલે આજુબાજુના 0માં કે લાઈનમાં કોઈ ફેરફાર કરવાનો નથી એનો મતલબ એમ કે આપણી રચના છે એ તો આવી જ આવશે લાઈનમાં કોઈ ફેરફાર થશે નહીં પ્લસમાં શું થયું ઊભી લાઈનમાંથી એક વસ્તુ નીકળે છે ઊભી લાઈનમાંથી પહેલો આ લાઈન ગઈ પછી શું ગયું ઉપરનું 0 ગયું તો હવે શું આવશે ચાલો વિચારો હવે શું આવશે હવે શું નીકળશે તો કે આ એક 0 છે ને આ ડબલ 0 છે આ 0 નીકળી ગયું અહીં 2 0 વધ્યા હવે અહીંયાથી આ એક 0 નીકળી જાય એ શું થાય છે આ લાઈન નીકળી પ્લસમાં 3 0 હતા આ 3 0માંથી એક 0 ક્યાં એ ઉપર છે આ લાઈન નીકળી ગઈ લાઈન નીકળ્યા પછી શું થયું આ ઉપરનો 0 નીકળી ગયો અને અહીંયા 0 રહ્યો હવે નીચેનો 0 નીકળી જશે એક આમાંથી એક નીકળી જાય એટલે એક 0 વધે તો આવું હોય આપણો આન્સર એટલે બી હશે આપણો આન્સર ચલો આ રચનામાં ત્રિકોણની બાજુમાં નાનું ત્રિકોણ ચતુષ્કોણની બાજુમાં નાનું ચતુષ્કોણ પંચકોણની બાજુમાં નાનું પંચકોણ શું આન્સર આવશે આમાંથી આ બધામાં નાની આકૃતિ બાજુમાં છે જો આમાંય ચતુષ્કોણની બાજુમાં નાનું છે આમાંય છે અને આમાંય છે ફેરફાર ચલો વિચારો શું કરશું કંઈ જ કરવાનું નથી ત્રિકોણ પછી હું આવ્યું ચોરસ આમાં 3 ખૂણા છે આમાં 4 છે આમાં 5 છે હવે પછીની આકૃતિ આવશે એમાં 6 હશે અને બાજુમાં પ્લસ શું નોટ કરવાનું છે નાની નાની આકૃતિ નોટ કરવાની છે ચાલો આમાં 4 ખૂણા છે આમાં 4 છે આમાં 5 છે આમાં કેટલા છે 6 એટલે આપણો આન્સર આવશે સી ચલો સેમ ટુ સેમ એના જેવું જ કંઈક આ છે આ તમને આડી રચના આપેલી છે આને 90 ડિગ્રી રોટેટ આપી છે શું કરેલું છે 90 ડિગ્રી રોટેટ કરી દીધી છે અને આવી સાઈન આપી દીધી છે તો તમારે આને 90 ડિગ્રી રોટેટ કરવાનું આવું આપેલું હોય કઈ દિશામાં રોટેટ કરેલું છે તો કે અહીંયાથી આમ ઊભી દિશામાં એનો મતલબ એમ કે આપણે આડું આપેલું છે એને આમ ઊંચું કરશું એટલે નીચેનો શેડ છે એ શેડ નીચેનો ભાગ છે આપણે શેડ વાળો મળશે અને આ એરો છે આને ઊભું કરો એટલે આ એરો ઉપરની દિશામાં જાય અને પેલો એરો છે એ નીચેની દિશામાં આવું હોય આપણો આન્સર આ આપણા MCQ છે ચલો આ આડું ન આવે આ ન આવે આ બંનેમાંથી એક આવે એક જ નીચેમાં શેડ છે એટલે આપણો આન્સર આવશે બી આપણો આન્સર આવશે બી ચલો આમાં જોઈએ આમાં શું આપેલું છે તો કે એક લાઈન આપેલી છે શું થયું 2 લાઈન થઈ પછી શું થયું 3 લાઈન થઈ એનો મતલબ એમ કે આપણે જે અહીંયા મળશે એ કેટલી લાઈન મળશે 4 લાઈન એરાવાળી કેટલી લાઈન 4 લાઈન મળશે પ્લસમાં અહીં 6 ટપકા છે 5 થયા 4 થયા એટલે એનો મતલબ એમ કે આપણે કેટલા ટપકા મળશે 3 ટપકા મળશે કેટલા મળશે 3 ટપકા હવે જોવાનું છે મુખ્ય તફાવત અહીંયા છે આ ઊભો એરો હતો તો શું થયું એની જગ્યા બદલાણી આ સાઈડ આવી ગયો અને દિશા પણ બદલાણી કેટલા ડિગ્રી ફેરવો 90 ડિગ્રીએ ચલો એનો મતલબ એમ કે આ એરો છે એ જગ્યા બદલશે અને 90 ડિગ્રીએ રોટેશન આપશે એટલે આવું આવશે આપણે ચલો આવું મળશે 3 ટપકા હોય ને આવો એરો હોય એવો MCQ કયો છે
તો કે એક તો આ છે અને એક તો આ છે. આ બંને કેવા થશે આપણે કેન્સલ થશે. કેવા થશે? કેન્સલ થશે. ચાલો હવે તો કે આના શેડમાં આ સાઈડ આવી ગયું. એનો મતલબ એમ કે આપણો પણ આ સાઈડ આવશે, પણ આ શેડ બદલાનો છે. જો આ જમણી સાઈડ હતો તો ડાબી સાઈડ શેડ થયો. તો આપણે આ ડાબી સાઈડ છે તો કઈ સાઈડ શેડ આવશે? જમણી સાઈડ આવશે. કઈ સાઈડ આવશે? જમણી સાઈડ. તો આ શેડ આવશે આપણો આ સાઈડ કંઈક આવો, અને આ સાઈડ શેડ હોય એવું તો આપણી રચના આવશે સી. એટલે આપણો આન્સર આવશે સી. ચલો આ તો બહુ ઇઝી છે. એક ત્રિકોણ, બે ત્રિકોણ, ત્રણ ત્રિકોણ, એક ચોરસ. કેટલા ચોરસ આવશે? બે ચોરસ. પણ કેવી રીતના છે? આડા છે તો આડા બે ચોરસ આ છે, એટલે એનો ઉપયોગ આપણે લેશું. અને આ એક વર્તુળ, બે વર્તુળ, ત્રણ વર્તુળ એ ક્રમિક આપેલા છે. ચલો હવે પછી આ 8 નંબરની આકૃતિ છે. આમાં તમને કંઈક આપેલું છે. આ આપણા MCQ છે, નીચેના છે. આ 4 છે, આમાં શું આવે એ જોવાનું છે. તો આમાં શું ફેરફાર થયો? અહીંયા ત્રિકોણ આપેલું છે, એની બાજુમાં ઇક્વલ ટુ આપેલું છે. તો ઇક્વલ ટુ એક સ્ટેપ આગળ ખઈશું. ત્રિકોણ ક્યાં આવ્યું? નીચે આવ્યું. એનો મતલબ એમ કે આપણે આમાંથી શું મેળવવાનું છે? સ્ટાર છે એ આગળ ખઈશો. તો હવે જે સ્ટાર છે એને નીચે લેવાનું થશે. કેને? સ્ટારને. ચાલો આ સ્ટારને આપણે નીચે લેવાનો થાય તો આપણે આ સ્ટારને અહીં નીચે લઈ દઈએ વ્યવસ્થિત. સ્ટારને નીચે લઈ લીધો. હવે પછી તો કે આ સર્કલ છે અહીંયા આવશે. શું આવશે? સર્કલ અહીંયા આવશે. પ્લસમાં એરો અહીંયા આવશે. પ્લસમાં આ સ્ટારની આગળ શું હતું? ઇક્વલ ટુ હતું. અહીંયા શું હતું? ત્રિકોણ હતું. અને અહીંયા શું આવશે? ચોરસ આવશે. ચાલો આવું હોય એવું સ્ટાર હોય, ઇક્વલ ટુ હોય ને ત્રિકોણ હોય એવો સી જ MCQ છે, એટલે આપણો આન્સર આવશે સી. ક્રમિક બદલા છે, બાકી કંઈ નથી. સાવ ઇઝી છે. ચલો 9મો MCQ. એમાં આ આપણા ઓપ્શન છે. અહીંયા આ બંનેને આ બધામાંથી ક્રમિક કંઈક ફેરફાર તમારે જોવાનું. આમાં શું છે? 3 આકૃતિઓમાં કંઈક ફેરફાર થતો હોય છે. હશે કેવા? ક્રમિક. જ્યારે પહેલો સમસંબંધ હતો એમાં પહેલા બેમાં જોતા હતા અને ત્રીજા અને ચોથાનો સંબંધ મેળવતા હતા. આમાં સંબંધ નથી. આમાં 3 આકૃતિઓ આપેલી હશે, એના આધારે જ ચોથી આકૃતિ મેળવવાની હશે. આ 3માં કોઈક ફેરફાર થતો હશે. ચલો આ પ્લસ છે તો આગળ આ લાસ્ટ સાઇન છે એ ક્યાં આવી? આગળ આવી. બાકીની બધી કેમ થતી ગઈ? પાછળ થતી ગઈ. એનો મતલબ એમ કે આ મલ્ટિપ્લિકેશન છે એ ક્યાં આવશે? આગળ આવશે. એટલે પહેલું મલ્ટિપ્લિકેશન આવે, પછી ત્રિકોણ આવે, પછી માઇનસ આવે, પછી પ્લસ આવે ને પછી 0 આવે. આવો MCQ હોય આપણો આન્સર. પહેલા મલ્ટિપ્લિકેશન હોય એવા 3 MCQ છે. આ નથી એટલે આ તો કેન્સલ થઈ ગયું. પહેલા મલ્ટિપ્લિકેશન હોય પછી ત્રિકોણ હોય એવા 2 છે, D અને A. આ માઇનસ છે એટલે આ પણ નીકળી ગયો. બેયમાં માઇનસ છે. પછી શું આવે છે? પ્લસ આવે છે. જ્યારે અહીંયા પ્લસ છે, અહીંયા શું છે? 0 છે એટલે આ પણ નીકળી ગયો. એટલે આપણો આન્સર શું આવશે? D. આપણો આન્સર આવશે D. ચલો આ 10મો MCQ છે. આમાં પણ સરસ મજાનો પ્રશ્ન છે. શું છે? તો કે તમને 2 એરા આપી દીધા. શું આપી દીધા છે? 2 એરા. હવે આવી રીતના 2 એરા હોય, એક બોક્સને હું સોલ્વ કરું છું. શું શું થયું છે? અહીંયા 2 એરા છે, બાજુમાં છે લંબચોરસ છે, અને અહીંયા કેટલી લાઈન છે? 3 લાઈન છે. કેટલી લાઈન છે? 3 લાઈન. શું શું ચેન્જીસ થયા છે આપણે જોઈએ. ચલો અહીંયા શું થયું આનું? આ 2 એરાનું તો કે આ એરો છે ને એ જોડાઈને આવી રીતના 90 ડિગ્રી, એટલે બીજા નંબરનો એરો આવી ને આવી રીતના 90 ડિગ્રીએ જોડાઈ ગયો. પ્લસમાં ચોરસને પણ 90 ડિગ્રીએ ફેરવી દીધું. આમાંથી અહીંયા આપેલું છે આપણે, આ નિશાની આપેલી છે. ચલો દોરી દઈએ શું ફેરફાર છે. આ 3 લાઈનમાંથી એક લાઈનનો એરો નીકળી ગયો છે, 2 લાઈનના એરા રહ્યા છે, અને આને 45 ડિગ્રી ઉપર ફેરવી દીધું. એટલે આપણે જે ફેરફાર કર્યા એ જોઈએ. ચલો આમાં શું ફેરફાર કરશું? આ 2 એરા છે. શું છે? આ 2 એરા છે. 2 એરાને અને આ ચોરસ આપણે આપેલું છે, આમાંથી આપણે ફેરફાર કરવાનું છે. 2 એરા છે તો નીચેનો એરો થશે આમ 90 ડિગ્રી રોટેટ આવી જશે, એટલે આપણે આને આકૃતિ મળશે કંઈક આવી. ચલો પ્લસમાં ચોરસ છે, આડું છે, તો એને 90 ડિગ્રી રોટેશન આપશો એટલે કેવું થઈ જશે? આવું થઈ જશે. હવે અહીંયા 2 લાઈન આપેલી છે. આ 2 લાઈન અહીંયા પણ આપણે અહીંયા 3 લાઈન આપેલી હતી તો એકનો એરો ગયો, તો ત્યાં 2 લાઈન આપેલી હોય તો એનો પણ એકનો એરો નીકળી જશે. પ્લસમાં આવી રીતના આપેલું હતું તો આને શું થયું? રોટેશન 45 ડિગ્રી આપ્યું.
તો આ છે આવી રીતના છે, આને 45 ડિગ્રી આપશો એટલે કેવું થઈ જશે? આવી રીતના આડું થઈ જશે. એટલે એને હું અહીંયા આડું ડ્રો કરી દઉં. ચાલો આ આપણો આન્સર. આવું હોય એ આપણો આન્સર થશે. આવું કેમાં છે? તો કે આ બે આમાં આડું છે એટલે આ તો નહીં આવે, આમાં ચોરસ આડું છે એટલે આ ત્રણમાંથી કોઈ આવશે. આ ત્રણમાંથી કોઈમાં બે એરા છે, આમાં તીર નથી એટલે આવી ગયું. આમાં બેમાં તીર છે પણ દિશા, હવે આ ત્રણે ત્રણ સેમ છે જો આ બેમાં, પણ આમાં ને આમાં ફેર છે. હવે એ જ ભૂલ થાય, આપણો આન્સર આવે છે આમાં ડી, આ દિશામાં આવે, કારણ કે અહીંયા રોટેશન આમાં આપેલું છે તો આપણે આમાં પણ આપવું પડશે. ચલો અહીંયા જોઈએ 11 નંબરનો ક્વેશ્ચન. 11 નંબરના ક્વેશ્ચનમાં પહેલા અહીંયા બે લાઈન છે અને આગળ એક મીંડું છે. અહીંયા શું થયું? તો કે આને દિશા બદલાવી, અહીંયા 2 ટપકા થયા અને રોટેશન આપ્યું, પછી 3 ટપકા થયા અને 2 લાઈન આપી. એવી જ રીતના અહીંયા પણ થયું, આને પણ રોટેશન આપ્યું આવી રીતના, પાછું હતું એમ કરી દીધું. અહીંયા પહેલાં રોટેશન આપ્યું, પાછું હતું એમ કરી દીધું. એનો મતલબ એમ કે આને આપણે રોટેશન આપશું એટલે આમ થશે, પાછું હતું એમ કરશો એટલે આવું થશે. હતું એમ કરવાનું થાય તો નાનો લીટો નીચે, ઉપરનો લીટો આગળ. હવે પછી બે, એક ટપકું બે ટપકું, અહીંયા બધીમાં 1 2 3 છે, અહીંયા પણ 1 2 3, તો અહીંયા પણ શું આવશે? 3 ટપકા આવશે. એમાં પણ શું ફેરફાર છે? નાનું ટપકું બધામાં નીચે, એક ટપકું નીચે ચોટેલું છે, બાકીના 2 ટપકા ઉપર છે. આવી આકૃતિ હોય આપણો આન્સર થાય. એટલે આપણો આન્સર આવશે એ. આપણો આન્સર શું આવશે? એ. આમાં મોટો લાઈન નીચે છે, મોટી લાઈન, આ તો બધી આખું છે જ ઉલટું. ચલો અહીંયા આપેલું છે 12 નંબરનો ક્વેશ્ચન. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. અહીંયા તમને આપેલું છે x. આમાં શું ફેરફાર થયો? અહીં જેટલા x છે એના કરતાં એક x બહાર નીકળો. જો અહીંયા છે 4 ને 3 7 ને 3 10 છે, તો એક x બહાર નીકળી ગયો. અહીં 4 ને 3 7 ને 2 9 અંદર રહ્યા, એક x બહાર નીકળી ગયો. તો અહીંયા 2x બહાર નીકળી ગયા. શું નીકળ્યું છે? 2x. તો હવે પછીનો આવશે એ કેટલા x આવશે? 3x. ચલો આમાં ક્યાંય જોઈએ, જો બધામાં 3x હોય તો આપણે પછી આગળનું વિચારવાનું. આમાં કેટલા છે? 4 છે, આ ન આવે. આ 1 છે, ન આવે. 2 છે, ન આવે. એટલે આપણો આન્સર આવશે બી. ચલો આ 14મો ક્વેશ્ચન છે. એમાં તમને પહેલું આપેલું છે આવું કંઈક પર્ણ આપેલું છે અને એનો કંઈક શેડ આપેલો છે આવી રીતના. જો આવી રીતના પર્ણના જે શેડ છે આવી રીતના આપેલા છે, અને પછી અહીં એક ડિઝાઇન આપેલી છે. હવે પર્ણ એની બાજુનું જે બોક્સ છે એમાં શું ફેરફાર થયો? તો કે જે પર્ણનો શેડ હતો ને એ નીચેની લાઈનમાં હતો ને એની જગ્યાએ શું થઈ ગયો? ઉપરની લાઈનમાં થઈ ગયો. તો આપણે આને અનુલક્ષીને આને મેળવવાનું થશે. તો આ નીચેની લાઈનમાં શેડ છે, તો હવે પછીનો શેડ આવશે એ કેવો આવશે? ઉપરની લાઈનમાં. એટલે આમાં આપણે ઉપરની લાઈનમાં હોય એવો શેડ ગોતો. આ નીચેની લાઈનમાં છે એટલે ન આવે, આ પણ ન આવે. આ બંનેમાંથી કંઈક આવતું હશે. બીજું શું થયું? બાજુની આકૃતિમાં કંઈ ફેરફાર થયો છે? તો કે બાજુની આકૃતિ છે ને એમાંથી સાઈડ જે વચ્ચેના ટપકા છે એ નીકળી ગયા છે. અહીંયા વચ્ચેના ટપકા નીકળી ગયા, પછી નીકળેલું છે આજુબાજુની લાઈન નીકળી ગઈ. તો હવે પછી એના પર્ણો નીકળશે એટલે ખાલી વધશે શૂન્ય. એટલે આપણો આન્સર આવશે ડી. આપણો આન્સર શું આવશે? ડી. ચાલો એવી જ રીતના આ ચતુષ્કોણ આપેલું છે, વચ્ચે ગોળ આપેલું છે અને અહીંયા 3 લાઈન આપેલી છે. તો આમાં શું થયું? આમાં શું ફેરફાર થયો? તો કે આ ગોળ હતું એ બહાર આવી ગયું. ગોળ હતું એ શું થયું? બહાર આવી ગયું. ચતુષ્કોણ હતું એ આવી રીતના થયું. અને આ જે શેડવાળા હતા ને, શેડ, આ શેડ આપેલા છે એમાં આ ઉપરની ભાગે હતો એ ક્યાં આવી ગયો? નીચેના ભાગે શેડ આવી ગયો. તો એને અનુલક્ષીને આપણે ત્રિકોણની અંદર શું છે? ચોરસ છે. એનો મતલબ એમ કે આપણે ચોરસની અંદર શું દોરવાનું થશે? ત્રિકોણ દોરવાનું થશે. પ્લસમાં એના શેડ કેવા છે? આવી રીતના છે, નીચે છે. તો આપણે જે શેડ આવશે, સાઈડના શેડ તો એમને એમ જ રહ્યા છે, પણ જે અહીંયા આ ઉપર હતું તો અહીં નીચે આવ્યું. એનો મતલબ એમ કે આપણે આમાં અહીં નીચે છે તો ક્યાં આવશે? ઉપરની સાઈડ આવશે. ક્યાં આવશે? ઉપરની સાઈડ. હવે આવી આકૃતિ હોય આપણો આન્સર. એટલે આવી આકૃતિ હોય આપણો આન્સર આવશે. કયું આવશે? આપણે આ આકૃતિ છે એ ચેક કરો. એ છે આપણો આન્સર આવશે. ડીમાં શું છે? ત્રિકોણ ઉલટો છે. આ બંને તો આવી શકે નહીં, કારણ કે આના શેડ કેવા છે? નીચે છે. એટલે નાની નાની બાબતો નોટિસ કરવાની, આકૃતિની તમામ બાબતો જોવાની, એમાં શું આવેલું છે અને શું ફેરફાર થાય છે ને એ ચેક કરતું રહેવાનું. તો ઇઝી પડશે, સાવ ઇઝી પડશે, તો અઘરું લાગશે નહીં. ચલો આ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આવી રીતના લાઇનિંગ આપી દીધા, આમાં સોલ્યુશન કેવી રીતના કરવું? આપણે જોઈએ ને તો આમાં આપેલી છે 1 2 3 4 અને 5. આ 5 નાની નાની લાઈન છે. આમાંય 5 છે, આમાંય 5 છે, આમાંય 5 છે, આમાંય 5 છે. તો આનો અંદાજો કેવી રીતના લગાડવો? તો જોઈએ તો આના રોટેશન આપેલું છે. શું આપેલું છે? રોટેશન આપેલું છે. ચાલો જોઈએ કેવી રીતના.
આ સ્ટ્રેટ લાઈન હતી ને એને આવી રીતના આમ રોટેશન આપ્યું. હવે આપણે આમ હોય તો આ 90 ડિગ્રીનો એંગલ થાય. હવે અહીંયાથી આમ વચ્ચે થોડુંક આમ રોટેશન આપે એટલે આ કેટલાનો થાય 45 નો. આ પણ કેટલાનો થાય 45 નો. એટલે 45 ડિગ્રી આને રોટેશન આપેલું છે. આમ કેટલા ડિગ્રીએ છે 45 ડિગ્રી. એટલે પહેલા એને લઈ ગયા આપણે 45 ડિગ્રીએ. ચાલો પછી શું થયું તો કે 45 ડિગ્રીએથી પાછું એ એક્ઝેક્ટ આવી રીતના આવ્યું. એટલે 45 ડિગ્રીએથી એ આમ પહોંચે તો આ 45 અને ત્યાંથી આ નીચે પહોંચે તો આ 90 ડિગ્રી. એટલે કેટલું થશે 135 ડિગ્રી રોટેશન આપેલું છે. કેટલું આપેલું છે આને 135 ડિગ્રી. તો ચાલો આને આ 90 ડિગ્રી આપી દઈએ. આ 45 થી પાછું અહીંયા પહોંચાડ્યું અને આ 90 ડિગ્રી આપી દીધું. પાછું શું થયું તો કે પાછું આને રિવર્સ 45 ડિગ્રી આપ્યું. એટલે રિવર્સ 45 ડિગ્રી એટલે પાછું ઉપર લઈ ગયા. આ કેટલું થયું 45. હવે આપણે આ 45 થી અહીં લઈ આવ્યા હતા, પાછું એને કેટલા ડિગ્રી આપ્યું હતું 90 ડિગ્રી. તો આને પાછું અહીં 45 થી અહીંયા લઈ આવીએ અને અહીંથી 90 ડિગ્રી આપીએ એટલે આની દિશા આખી ઉલટાઈ જાય એટલે નીચેની દિશામાં આવે. આમ તો આ નીચેની દિશા આવી, જ્યાં 45 ડિગ્રી હતું આમ આવી રીતના છે આ ત્રાસું. અને એને પાછું કેટલા ડિગ્રી 45 થી પાછું હતું અહીંયા લઈ ગયા, ત્યાંથી 90 ડિગ્રીનું એટલે 135 ડિગ્રીનું રોટેશન આપ્યું તો એ નીચેની દિશાએ આવ્યું. હવે શું કરવાનું? હવે પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો પ્રશ્નાર્થ ચિહ્ન છે. આમાં શું થયું? શું પહેલા 45 લઈ ગયા, પછી 135 લઈ આવ્યા, પાછું એને રિવર્સ 45 લઈ ગયા, પાછું 145 લઈ આવ્યા. એનો મતલબ એમ કે આને પાછું આપણે રિવર્સ 45 ડિગ્રીએ લઈ જવાનું થશે. એટલે રિવર્સ 45 ડિગ્રી અહીંયા આવે એટલે આપણો શેડ મળવો જોઈએ આવી રીતના જે હોય એ. અને આવો આપણું જે હશે એ આન્સર થશે. એટલે આ MCQ છે આપણા. એ આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે અને આ 4 નંબર છે. આપણો આન્સર આવશે 4 નંબર. આપણો આન્સર શું આવશે 4 નંબર. આ બાબત મગજમાં આવવી જરૂરી છે. કાંઈ ના હોય તો શું આપેલું હશે? રોટેશન આપેલું હશે. ચલો આ પણ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ તો ઇઝી છે. અહીં ટપકું છે તો અહીં શું આપેલું છે? આ આપણા આન્સર છે 1, 2, 3 અને 4. આમાંથી કંઈક આન્સર છે આપણા. ચલો એક ટપકું છે તો નીચે શું થઈ? 2 લાઈન થઈ. ફેરફાર શું થયો? અહીંયાથી આની દિશા ઉલટાઈને અહીંયા 2 લાઈન થઈ. એનો મતલબ એમ કે આગળની દિશા ઉલટાશે અને 3 ટપકા થયા. તો હવે પાછું શું થયું? ઉપરની દિશામાં ગયું ને 4 લાઈન થઈ. તો પાછું એનાથી બદલીને અહીંયા આવ્યું અને 5 ટપકા થયા. તો હવે જે આવશે એ નીચે આવશે તો પાક્કું જ છે. હવે થાય શું? ટપકામાંથી લાઈન બને, લાઈનમાંથી ટપકા બને, ટપકામાંથી પાછી લાઈન બને, લાઈનમાંથી ટપકા બને. તો હવે લાઈનમાંથી શું બનશે? ટપકામાંથી શું બનશે? લાઈન બનશે. આ કેટલી છે? 5 લાઈન છે. તો હવે જે આપણી બનશે એ કેટલી લાઈન બનશે? 6 લાઈન. એ આવશે ક્યાં? અહીંયા નીચેની દિશામાં. આવું હોય આપણો આન્સર. એટલે 4 નંબરનો. એટલે આપણો આન્સર આવશે ડી. આપણો આન્સર થશે. ચલો આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે અને આ થોડોક મસ્ત પ્રશ્ન છે. શું શું ફેરફાર થયા છે એ જોવાનું છે. ચલો અહીંયા તમને પ્લસની સાઇન આપેલી છે. અહીંયા પ્લસ ડબલ બોર્ડરમાં આપેલો છે, અહીંયા એસ આપેલો છે, હેઝ આપેલો છે અને આ ઇન્ફિનિટિવ છે. શું ફેરફાર થયો? તો કે આમાંથી આમાં જોઈએ ને તો આ ઇન્ફિનિટિવ એક સ્ટેપ ઘટ્યો. કેટલા આગળ વધ્યો? કેટલા સ્ટેપ? એક સ્ટેપ. ચલો પહેલા અહીંયા એક જ સ્ટેપ આગળ વધ્યો છે. ફેરફાર શું થયો? બીજો શું ફેરફાર થયો? આ હેઝ હતો એ આની જગ્યાએ આવી ગયો, પછી આ એસ છે એ નીચે આવી ગયો, પ્લસ છે એ નીચે આવી ગયો. આ પ્લસની જગ્યાએ અહીંયા શું આવી ગયું? એ આવી ગયો. ચાલો વિચારવાનું છે એ ક્યાંથી આવ્યો, એટલું બધી એમ પછી નહીં વિચારવાનું ક્યાંથી આવ્યો. એ આવ્યો છે, ચાલો માની લ્યો એ આવ્યો છે. બીજો શું ફેરફાર થયો હવે પછીની આકૃતિમાં? તો કે પહેલા એક સ્ટેપ વધ્યો હતો, હવે અહીંયાથી આ એક મૂકી અને આગળ જઈને અહીંયા છે એટલે અહીંયા આવી ગયો. એનો મતલબ એમ કે આ 2 સ્ટેપ વધ્યો. કેટલા સ્ટેપ વધ્યો? 2 સ્ટેપ. પાછળની લાઈન છે એને નીચે જોડતી જવાની. આ હેઝ, આ એસ. હવે અહીંયા જે આ છેલ્લો હતો એનો અક્ષર બદલીને શું થઈ ગયો? તો એ થઈ ગયો. એનો મતલબ એમ કે આમાં છેલ્લે કોણ છે? આ છે. ચાલો એની જગ્યાએ શું આવી ગયો? એ આવી ગયો. અને આને કેન્સલ કરીને લાસ્ટમાં શું મૂકી દીધું? બી મૂકી દીધો. હવે પહેલા એક સ્ટેજ આગળ હાલ્યો હતો, પછી આ 2 સ્ટેજ હાલ્યો. હવે કેટલા હાલશે? 3. એટલે આ 1, આ 2 અને 3. એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ આવવું જોઈએ. તો ચાલો અહીંયા આવી ગયું ઇન્ફાઇનાઇટ. પાછળનું હતું એમને એમ, જે પાછળની સાઇન હતી એસ, તો એસને આપણે અહીં કેન્સલ કરી દઈએ અને એને નામ આપી દઈએ એ, બી અને સી. એનો મતલબ એમ કે આ પહેલું એક સ્ટેપ હાલ્યો, પછી 2 હાલ્યો, પછી 3 હાલ્યો. અહીંયા કેટલા હાલશે? આ જો અહીંયા એક સ્ટેપ હાલ્યો, અહીંયા 2 હાલ્યો, અહીંયા 3 હાલ્યો. એનો મતલબ એમ કે આપણે 4 આંકવાના છે. તો અહીંયા ઇન્ફાઇનાઇટ છે તો આ 1, 2, 3 અને 4. એટલે અહીંયા આવવું જોઈએ. ક્યાં આવવું જોઈએ? અહીંયા આવવું જોઈએ. ચલો ત્યાં લઈ આવવા માટે, ત્યાં લઈ આવવા માટે ક્યાં? અહીંયા ઇન્ફાઇનાઇટ લઈ આવ્યા
તો હવે ઇન્ફાઇનાઇટની પાછળની સાઇન કઈ છે? નોટ ઇક્વલ ટુ એ, બી અને સી. તો આ એક જ સાઇન હતી છે, આ તો કેન્સલ થઈ જશે. તો અહીંયા શું આવશે? એ, બી, સી અને ડી. આવું હોય આપણો આન્સર. એટલે આપણો આન્સર આવશે 3 નંબરનો. 3 નંબર એટલે આપણો આન્સર છે સી. ચલો આ જ વિચારવાનું હતું. બાકી પછી પ્રશ્ન એવા થાય કે આમાં એબીસીડી આપી દીધી, આમાં ક્યાંય એબીસીડી છે નહીં, પણ તમારે તમારું મગજ લગાડવાનું હોય છે સામાન્ય બાબતોનો ઉપયોગ કરીને. ચલો હવે પછી છે આકૃતિ પૂર્તિ, ફિગર કોમ્પ્લિકેશન. હવે આકૃતિ પૂર્તિ એટલે શું? તો કે તમને આવી રીતના આપેલું હોય, હવે અહીંયાથી આ લાઈન આમ આવતી હોય, અહીંયાથી આ લાઈન આમ આવતી હોય, અહીંયાથી આ લાઈન આમ આવતી હોય, અને અહીંયા તમને બ્લેન્ક આપેલું હોય. અહીંયા શું આપેલું હોય? બ્લેન્ક આપેલું હોય, એટલે આ ખાલી જગ્યા આપેલું હોય. હવે અહીંયા કેવી આકૃતિ આવે એ તમને ઓપ્શનમાં આપેલી હોય. અહીંયા શું આપેલું હોય? કેવી આકૃતિ આવે, તો તમે શું મૂકી શકો? આવી આવે આકૃતિ, બી ઓપ્શન આપી દે. આવી આકૃતિ આવે, સી ઓપ્શન આપી દે. આવી આકૃતિ આવે, શું આવશે? તો કે આને અહીંયા ફિક્સ બેસાડો એટલે આ લાઈન અહીં સીધે સીધી આવે, આવી રીતના. કારણ કે આ લાઈન સીધે સીધી ગઈ, આન્સર આવે તો આપણો આન્સર એ આવે. આકૃતિ પૂર્તિમાં તો કંઈ આટલું બધું છે નહીં, સાવ ઇઝી છે. અને આપણે જે રંગો પૂરતા હોય એની પેટર્ન ફિક્સ બેસાડવાની થાય. ચલો અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આની અંદર શું થયું? આ સીધે સીધું આવ્યું, એનો મતલબ એમ કે આપણે આ અહીંયા આવશે આવી રીતના, અને આ કેવી રીતના આવશે? આવી રીતના આવશે. આવું હોય. પ્લસમાં શું થયું? તો કે આ 2 ટપકા છે, તો અહીંયા શું થયા? 2 ટપકા નીચે આવી ગયા. આ પ્લસ છે તો એને નીચે લઈ લેવાના, આ 2 ઝીરોને ઉપર લઈ લેવાના, એ ફેરફાર થયો. બીજો અહીંયા ઉલટાણા છે તો આને પણ ઉલટાવી દેવાના. આ 2 ટપકા અહીંયા આવી જશે ને આ પ્લસ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. જે આવું જે હોય એ આપણો આન્સર થશે. ચાલો એવું છે આપણો આન્સર નંબર એ, એટલે આપણો આન્સર થશે એ. આકૃતિ પૂર્તિ. હવે આમાં બંધ બેસતું હોય તો અહીંયા બંધ બેસે છે, અહીંથી આ અર્ધ સર્કલ હોય, પછી આ લાઈન આડી હોય, પાછી આ લાઈન આડી હોય, ને પાછી આ ઘટ હોય. એટલે આછી એનાથી ઘાટીને અર્ધ સર્કલ હોય તે. તો અર્ધ સર્કલ એક જ છે એટલે એક જ અર્ધ સર્કલ આવવું જોઈએ. તો એવો આન્સર હોય, એવો આન્સર કયો છે આપણો? તો કે એવો આન્સર છે આપણો 2. આ છે એ આવી રીતના અર્ધ સર્કલ જ છે, આવી રીતના છે. તો શું આવશે? આ આપણો આન્સર થશે. બે નંબરનો આપણો આન્સર થશે. 2 નંબર એટલે આપણો આન્સર આવશે બી. ચલો આમાં શું ફેરફાર થયો? કોઈ ફેરફાર નથી. અહીંયાથી ક્રોસ આપેલું છે એટલે આવો ક્રોસ આપી દીધો. આ ટપકું છે એ કઈ જગ્યાએ છે? તો કે આમાં અહીંયા છે, આમાં અહીંયા છે. તો અહીંયા ક્યાં કઈ જગ્યાએ આવશે? આ સર્કલ આપી દીધો આમ, તો આમાં કઈ જગ્યાએ આવશે? તો કે આ અહીંયા છે, એક ટપકું મૂકી, 2 મૂકીને અહીંયા ટપકું. તો આવો જે શેડ હોય, આવો શેડ એટલે આવું ચોરસ હોય, પ્લસમાં આવી રીતના આમ ગોળ હોય, અને એક લાઈન અહીંયા ટચ થતી હોય અને એક લાઈન ઉપર ટચ થતી હોય, એવો હશે. એ આપણો આન્સર થશે. ચાલો ગોતો કયું છે? આ નીચે એટલે વચ્ચે મિક્સ થતું હોય, આપણો આન્સર આવશે આ. ચલો આમાં મિક્સ બેસતું હોય એવું કયું આવે? તો કાને આ પૂર્ણ કરતું હોય એવું, અહીં ટપકું, આ ટપકું, સોરી અહીંયા આવશે. આ 2 સર્કલ હોય એટલે 2 સર્કલ હોય, વચ્ચે ટપકું હોય. 2 સર્કલ અહીંયા છે, વચ્ચે શું છે? ટપકું છે. આ લાઈનને આપણે શું કરવાની છે? પેક કરવાની છે. ચાલો એ લાઈનને પેક કરી દઈએ. પછી આવી રીતના આપેલું હોય એટલે અંદરની સાઈડ 2 શેડ હોય એવા. તો એક ટપકું, અંદરની સાઈડ કેવા હોવા જોઈએ? 2 શેડ હોવા જોઈએ. ટપકું પહેલાં આવવું જોઈએ, અહીં બીજા નંબરમાં છે એટલે આ નહીં આવે, અહીંયા પણ બીજા નંબરમાં છે એટલે નહીં આવે. આ બંનેમાંથી આ શેડ ત્રાસો છે, 1 નંબરની આકૃતિ છે, આપણો આન્સર આવશે. ચલો આમાં આપેલું છે, આ લાઈનો દોરેલી છે, સર્કલ છે, આમાં ઊભી લાઈનો છે, પાછો આવી પેલી સાઈડ ગઈ. અહીંયા આડી લાઈન છે, અહીંયા આવી રીતના ત્રાસી છે તો પાછી હતી એમને એમ થઈ. તો અહીંયા ત્રાસી છે તો અહીંયા કેવી રીતના આવશે? ઉલટી લાઈનો આવશે, આવી રીતના ઉલટી હોય એવું આપણો આન્સર. એટલે એ નંબર છે તો આપણો આન્સર આવશે આકૃતિ નંબર 1. ચાલો હવે કીધું છે પેપર ફોલ્ડિંગ અને કટિંગ. પેપર ફોલ્ડિંગ અને કટિંગ એટલે શું? તો કે પેપર ફોલ્ડિંગ, હવે આપણે ઘણી વખત છે ને આપણો હાથ હોય ને તેમાં લખતા હોય, કોઈ વર્ડ લખીએ આવી રીતના
કે લખીએ. શું લખીએ છીએ? કે લખ્યા. કે લખી ઘૂંટી બોલપેનની સાઈનથી આપણે નાના હોય ને ત્યારે આપણે એવું કરેલું હોય કે લખીને ઘૂંટી અને પછી એને આપણે હાથ છે ને આમ બેન્ચ ઉપર મારીએ અથવા તો કોઈ કાગળ ઉપર મારીએ તો એ એકદમ એની ઓપોઝિટ સાઇન થતી હોય. એવું જ આ પેપર કટિંગ અને ફોલ્ડિંગમાં છે કે તમને કોઈ ચોરસ આપી દીધું છે, અહીંયા તમને ત્રિકોણ આપી દીધું, અહીંયા તમને શું આપી દીધું? આ બે ત્રિકોણ આપી દીધા. હવે આને વચ્ચેથી ફોલ્ડ કરો અને આને મિક્સ કરો તો અહીંયા કેવી આકૃતિ દેખાય? તો અહીંયા આ ઉલટી થઈ જાય આકૃતિ. આ આકૃતિ કેવી થઈ જાય? ઉલટી થઈ જાય. આ પેપર ફોલ્ડિંગને પેપર ફોલ્ડિંગમાં તમને આવી રીતના આપેલું હોય, આવી રીતના ન આપેલું હોય તો બીજું શું આપેલું હોય? 2-3 સ્ટેપમાં આપી દે કે કાગળ છે એને પહેલાં અહીંયાથી ક્રોપ કરવાનું છે, પછી બીજું આપેલું છે કે એ ક્રોપ થઈ ગયા પછી અહીંયાથી તો ક્રોપ થઈ ગયું, અહીંયાથી વાળેલું છે અને અહીંયા તમને આકૃતિ આપેલી છે આવી. તો શું મળશે? તો કે અહીંયા આકૃતિ આવી આપેલી છે તો તમે આને આમ વાળશો તો આ મળશે આવી રીતના, અને આને આમ ફિક્સ કરશો તો આ પણ કેવી રીતના મળશે? હતું એમને સેમ ટુ સેમ અહીંયા. તો આવું કંઈક પેપર ફોલ્ડિંગ અને કટિંગમાં તમને કેવી આકૃતિ મળશે એમસીક્યુમાં આપેલી હોય. આ પ્રકારના પ્રશ્નોમાં કાગળની એક શીટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કરવામાં આવે છે? વાળવામાં આવે છે. 2, 3 કે 4 વાર ફોલ્ડ કર્યા બાદ આ કાગળને કાપવામાં આવે છે અને કાગળનું કટિંગ અલગ અલગ ડિઝાઇનનું હોઈ શકે છે. આપણે એ વિશ્લેષણ કરવાનું હોય કે ફોલ્ડિંગ અને કટિંગ કર્યા બાદ આ કાગળની શીટને ખોલતા તમને કેવી ડિઝાઇન મળે છે. વાળી અને ખોલો તો કેવી ડિઝાઇન મળે. ચલો અહીંયા તમને આ ચોરસ આપેલું છે, આને શું કરી દેવાનું છે? આમ વાળી દેવાનું છે. પ્લસમાં આ જે ભાગ મળે એને કેવી રીતના વાળી દેવાનું છે? ઉલટો વાળી દેવાનું છે. હવે આ ડિઝાઇન આવી રીતના છે તો અહીંયા શું થશે? આવી રીતના મળશે. આને ખોલશો ને આને આવી રીતના વાળશો તો અહીંયા આમ મળશે. આવી રીતના. હવે આવું હોય એ આપણો આન્સર. એવું છે, આ 1 નંબરનું જ છે, આ આપણું એમસીક્યુ છે. 1 નંબરનું છે એ જ આવું છે એટલે આપણો આન્સર આવશે આ. તો આવું કંઈક પેપર ફોલ્ડિંગ અને કટિંગમાં હોય છે. પછી ઉપરોક્ત પ્રશ્નમાં કાગળની એક શીટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 વાર ફોલ્ડ કર્યા બાદ કોઈ પ્રાણીના પંજાના આકારનું કટિંગ કરવામાં આવ્યું અને કટિંગ કર્યા બાદ જવારે તેનું પ્રથમ ફોલ્ડ ખોલવામાં આવે છે ત્યારે કટિંગના જળ પ્રતિબિંબ જેવી આકૃતિ થાય. પહેલું ખોલવામાં આવે ત્યારે જળ પ્રતિબિંબ જેવી આકૃતિ ઉપરની તરફ રચાય છે. હવે બીજું ફોલ્ડ કરતા ઉપર અને નીચેની આકૃતિઓ દર્પણ પ્રતિબિંબ જેવી આકૃતિઓ બાજુમાં આઈ અને સ્ટાર પણ રચશે. તેથી તેનો વિકલ્પ એ છે એ સાચો જવાબ છે. તો આપણે કીધું છે કે આ એ છે એ સાચો જવાબ છે. હવે અહીંયા પહેલા કીધું કે આ શું? તો કે આને તમે ઉપરથી વાળેલું છે, ઉપરથી વાળેલું હોય તો આ ઉપર જાય. એનો મતલબ એમ કે તમે જો અહીંયા તમે કોઈ અરીસો રાખો તો કેવી રીતના દેખાય છે? સામેની સાઈડ દેખાય છે. કેવી રીતના દેખાય છે? સામેની સાઈડ. એટલે ઈ પ્રતિબિંબ થયું અરીસાનું પ્રતિબિંબ અને અહીંયા જળ પ્રતિબિંબ થયું. કયું થયું? જળ પ્રતિબિંબ. ચાલો હવે પછી પરીક્ષામાં પૂછાતા સવાલોમાં પેપર કટિંગ અને ફોલ્ડિંગના આવા સવાલો પૂછાઈ શકે. આ એક જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિઓ પૈકી 3 આકૃતિઓ પસંદ કરો કે જે એકબીજામાં ગોઠવાયેલી એક ચોરસ બનાવશે. હવે આવી આકૃતિ હોય અને તમારે આમાંથી મેળવવાનું છે કે આમાંથી કોઈ પણ 3 આકૃતિનો ઉપયોગ કરવાનો છે અને શું બનાવવાનું છે? ચોરસ બનાવવાનું છે. તો કેવી રીતના બનાવશો? ચાલો અહીંયા જોઈએ આપણે. અહીંયા તમને એમસીક્યુ આપેલા છે. આવું હોય ત્યારે ઉપયોગ શેનો કરવાનો? એમસીક્યુનો જ કરવાનો. 1, 2 અને 4. ચલો પહેલી આકૃતિ છે કંઈક આવી છે. અહીંયા હું આની સાથે જ બનાવું છું. 1, 2 નંબરની આકૃતિ કેવી છે? આવી છે. હવે આને ફિક્સ બેસાડીએ તો આ ક્યાં બેસી શકે? અહીંયા બેસી શકે. હવે 4 નંબર છે, આને તમે ફિક્સ બેસાડવા જાઓ આમ તો આ ચોરસ બન્યું કહેવાય નહીં. એટલે એ એમસીક્યુથી ચોરસ થતું નથી. અથવા તો આને તમે અહીંયા બેસાડો અહીંયા તો પણ આ સીધી લાઈનમાં આવે. ક્યાં આવે? સીધી લાઈનમાં. તો પણ ચોરસ રચાતું નથી. એનો મતલબ એમ કે આપણો એ એમસીક્યુ કેન્સલ. ચલો સી એમસીક્યુમાં કંઈક આપેલું છે 1, 3 અને 1, 3. હવે ત્રિકોણને તમે અહીંયા મૂકી દો અને બીજું કેટલા કીધા? 5 કીધા. એટલે 5 નંબરની આકૃતિ છે એને અહીંયા ક્યાંક રાખો તમે આમ તો પણ રચાતું નથી. તો પણ ત્રિકોણ રચાતું, ચોરસ રચાતું નથી. તો શું? તો કે આ ઉપરોક્તના પૈકી એકેય નહીં. આનો પણ કોશિશ કરી લઈએ. ચાલો 1, 2 અને 5. તો 1 છે એ કંઈક આવું છે.
2 નંબર છે એ બંને સાઈડ ફિક્સ બેસી શકે. કઈ સાઈડ ફિક્સ બેસી શકે છે? બંને સાઈડ ફિક્સ બેસી શકે છે. શું કરશું? કેવી રીતના બેસાડશું એને ફિક્સ? તો જોઈએ. અહીંયા તમને આપેલું છે, આ એક રચના આપેલી છે. ચાલો એ રચનાને પહેલા ડ્રો કરીએ. અને આને એકને આપણે શું કરી દઈએ? આ 1 નંબર છે એને આપણે ઊભું ડ્રો કરીએ. ક્યાં ડ્રો કરીએ? આવી રીતના ક્રોસમાં ઊભું ડ્રો કરીએ. આવી રીતના ડ્રો થઈ ગયું. અને આ 2 નંબર છે એને અહીંયાથી અહીંયા ડ્રો કરી દઈએ. એટલે આ આપણું છે 5 નંબર છે, આ આપણું છે 1 નંબર છે, આ 2 નંબર છે. ચલો આમાં તમને ચોરસની રચના રચાતી દેખાય છે, એટલે આપણો આન્સર આવશે બી. આવા પ્રશ્ન તમને ઘણી વખત પૂછાતા હોય છે, મૂંઝવી દેતા હોય, પણ આમાં આટલું બધું કશું હોતું નથી. આરામથી તમે શીખી શકો છો. ચાલો અહીંયાનો ટોપિક આપણો આકૃતિઓવાળો, ફિગરોવાળો જેટલા પણ ક્વેશ્ચન્સ હતા અને જે કંઈ પણ હતું એ માહિતી સંપૂર્ણ આપણે મેળવી લીધી છે રિઝનિંગની. અહીંયા આ ટોપિક વિઝ્યુઅલ રિઝનિંગના તમામ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.